કૃતિ કરો ભાઈ કૃતિ કરો. કૃતિ કરો ભાઈ કૃતિ કરો. પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરો. પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરો. ઝડપી યુગની સામે થાવું. ઝડપી યુગની સામે તાવો. પાંચ મહી 25 સમાવું. પાસમહી 25 સમાવો. ગરુડ કેરી ગતિ ધરું. ગરુડ કેરી ગતિ ધરું. કૃતિ કરું ભાઈ કૃતિ કરું. કૃતિ કરું ભાઈ કૃતિ કરું. પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું. પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું. ના શક્તિ સંશયને કાજે. ના શક્તિ સંશયને કાજે. સીમોલ્લંઘન કરવું આજે. સીમોલ્લંઘન કરવું આજે. સંસ્કૃતિને શિર ધરો. સંસ્કૃતિને શિર ધરો. કૃતિ કરું ભાઈ કૃતિ કરું. કૃતિ કરો ભાઈ કૃતિ કરો. પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું. પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું. કેવળ નાઉ તાળી પાડું. કેવળ ના હું તાળી પાડું. હૃદય હૃદયનો રામ જગાડું. હૃદય હૃદયનો રામ જગાડું. રામ ભક્ત હનુમાન બનું. રામ ભક્ત હનુમાન બનું. કૃતિ કરું ભાઈ કૃતિ કરું. કૃતિ કરું ભાઈ કૃતિ કરું. પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું. પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું. સંસ્કૃતિ જીર્ણોદ્ધાર માગે. સંસ્કૃતિ જીર્ણોદ્ધાર માગે. સૂતેલો ઇન્સાન તુદાગે. સૂતેલો ઇન્સાન તો જાગે. માનવને હું મસ્ત કરું. માનવને હું મસ્ત કરું. કૃતિ કરું ભાઈ કૃતિ કરું. કૃતિ કરું ભાઈ કૃતિ કરું. પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું. પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું. વેદ નથી કઈ રામ ખુદામાં. વેદ નથી કઈ રામ ખુદામાં. તુકારામ રસ કાન જુદાના. તુકારામ રસ ખાન જુદાના. માનવ માનવ એક કરું. માનવ માનવ એક કરું. કૃતિ કરું ભાઈ કૃતિ કરું. કૃતિ કરું ભાઈ કૃતિ કરું. પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું. પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું. જગના સી માળાઓ ગાજે.
જગના સીમાડાઓ ગાજે પાંડુરંગના બુલંદ નાદે પાંડુરંગના બુલંદ નાદે હું પણ નાનો નાદ કરું હું પણ નાનો નાદ કરું કૃતિ કરું ભાઈ કૃતિ કરું કૃતિ કરું ભાઈ કૃતિ કરું પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું પ્રભુ પ્રેમ પામવા કૃતિ કરું ઓમ 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 તદબુદય તદાત્માના તદબુદય તદાત્માના તાનિષ્ઠ તત્પરાયણ તાનિષ્ઠ તત્પરાયણ તદબુદય તદાત્માન તનિષ્ઠ તત્પરાયણ ગસંત્ય ગસંત્ય પુનરાવૃત્તિ ગસંત્ય પુનરાવૃત્તિ જ્ઞાનની દૂત કલ્મષા જ્ઞાનની દૂત કલ્મષા ગસંત્યના પુનરાવૃત્તિ જ્ઞાનની દૂત કલ્મષા તદબુદય તદાત્માન તનિષ્ઠ તત્પરાયણ ગસંત્ય પુનરાવૃત્તિ જ્ઞાનની દૂત કલ્મષા તનિષ્ઠ તત્પરાયણ ગસંત્ય પુનરાવૃત્તિ વિદ્યા
વિનય સંપન્ને વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની બ્રાહ્મણે ગવિહસ્તિની વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનીચેવ સ્વપાકે ચ સુનીચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન પંડિતા સમદર્શિની સુનીસેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનીચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન સત્તર અઢાર સાથે તદ્બુદ્ધય તદાત્માન તનિષ્ઠા તત્પરાયણ ગસંત્ય પુનરાવૃત્તિ જ્ઞાનનિધૂત કલ્મષા વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે સુનીચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન પંડિતા સમદર્શિન હરિ ઓમ કંસચાર્ણોર્માર્જન દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. તદબોધય તદાત્માન તનિષ્ઠા તત્પરાયણ ગસંત્યન પુનરાવૃત્તિ જ્ઞાનનિધૂત કલ્મષા. તદાત્માન એટલે પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ ગયું છે તે. પછી તદબુદ્ધય પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ થઈ ગઈ છે તે. તનિષ્ઠા એટલે સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ જેમની સ્થિતિ છે. તત્પરાયણ એટલે પરમાત્મા પરાયણ સાધકો. જ્ઞાન નિર્ધૂત કલ્મષા જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અપુનરા વૃત્તિન ગચ્છન્તિ. અપુનરા વૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે. કોણ પરમ ગતિને પામે? તો 3 જણાના નામ આ શ્લોકમાં ભગવાને લીધા. પહેલું લીધું છે પરમાત્મામાં જેની બુદ્ધિ તદ્રુપ થઈ ગઈ છે તે, એટલે બુદ્ધિને પહેલાં લીધું. પછી પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ ગયું છે તે, મનને લીધું.
ત્રીજી વાત, સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જેમની સ્થિતિ થઈ ગઈ છે. આ ત્રણની સ્થિતિ કેવી છે? તો કે પરમાત્મા પરાયણ સાધકો જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને પરમ ગતિને પામે છે. ત્રણ જણા પાપ રહિત એટલે પાપ ધોવાઈ જાય, સાફ થઈ જાય ને પરમ ગતિને પામી જાય. એટલી વાત આ કરીશ. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 274મો દિવસ. ગઈકાલે આપણે થોડો 5મા અધ્યાયના 17મા શ્લોકમાં થોડુંક ભાષાંતર કર્યું એમ. પછી શું થયું તો કે ગીતા જયંતિ હતી એટલે આપણે હનુમાન જયંતિ, ગીતા હનુમાન જયંતિ એટલે હનુમાનજીના ચરિત્રનો થોડો ઘણો, એના ગુણો, એના ચરિત્ર, એનું જીવન, એનો થોડો ઘણો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો એમ. લંકા દહન આ વાનરની મરકટ લીલા ન હતી, પણ તે રાજકારણી વિશારદ વિચારોનું પૂર્ણ કરેલું કૃત્ય હતું એમ. હનુમાને જે લંકા બાળી, ગઈકાલે આપણે થોડો વિચાર કરતા હતા, એ લંકા બાળી એ ખાલી મરકટ એટલે વાનર વેળા નહોતી, વાનરની લીલા નહોતી, પણ લંકાપતિ રાવણને થઈ જવું જોઈએ કે એક રામના પક્ષમાંથી એક વાનર આવી અને આખી લંકાને જો બાળી નાખતો હોય તો રામની સેનામાં તો કેટલાય બધા યોદ્ધાઓ છે. એટલે મનથી અહીંયા લંકા દહન કર્યા પછી મોટા ભાગના લંકાવાસીઓ અને રાવણના મનમાં એક શું કહેવાય, એક બીક ભય કરી ગયો કે ભાઈ શું થાય. એટલે મરકટ લીલા નહોતી એમ, પણ અહીંયા લંકાપતિ રાવણને હનુમાનજીએ બતાવવાનું હતું કે ભાઈ અમારા જેવા તો મારા કરતાંય ઘણા શક્તિશાળી રામના સૈન્યમાં ભરતી થયેલા માણસો છે ભાઈ. એટલે આ એક વાત આ હતી. તેથી લંકા દહન આ વાનરની હલકે મરકટ લીલા ન હતી, પણ તે રાજકારણી વિશારદ થયેલી હતી. પૂર્ણ વિચારથી હનુમાનજીએ કરેલું આ કૃત્ય હતું. લંકા દહનમાં પૂર્ણ રાજનીતિ છે. આ ન સમજનાર રામાયણની ઊંડાઈ સમજતા નથી એમ જાણવું. ખાલી લંકા બાળી એટલે બાળી એમ નહીં, પણ એનું કારણ, એની પાછળનું જ્ઞાન, તત્વજ્ઞાન આ હતું એમ. લંકા દહન કરીને હનુમાનજીએ યુદ્ધનું અડધું કામ પૂરું કરી નાખ્યું. અડધી લડાઈ હનુમાનજી જીતી ગયા. કેટલી અડધી લડાઈ તો એણે આ લંકા દહન કરીને અડધી લડાઈ આ જીતી ગયા. તેથી લંકા દહન કરીને હનુમાનજીએ યુદ્ધનું આ કામ પૂરું કર્યું. અડધી લડાઈ એ સમયે હનુમાનજી જીતી ગયા. લંકા દહન કરીને તેમણે લંકાની રાક્ષસ પ્રજાનો આત્મ પ્રત્યે ખલાસ કર્યો. પ્રજાનો પોતાનો પરનો અને પોતાના સામર્થ્ય પરનો જે વિશ્વાસ હતો ને, તે વિશ્વાસ હનુમાનજીએ લંકા બાળીને ડગબંગાવી નાખ્યો. લંકાવાસીઓને થવા લાગ્યું કે એક વાનર આવીને જો આટલું કામ કરતો હશે તો રામના સૈન્યમાં તો કેટલા બધા યોદ્ધાઓ છે. એટલે એનું મન મારી નાખ્યું. આત્મા પ્રત્યે ખલાસ કરવાનું કામ અહીંયા વાલ્મીકી લખે છે કે હનુમાનજીએ લંકા બાળીને આ લંકાવાસીઓને આહવાન આપ્યું. હનુમાન રામના ખાનગી દૂત હતા. તેમને હનુમાન રામના પૂર્ણ ભક્ત સમજતા હતા. તે પ્રત્યુત્પન્નપ્રિય હતા. હનુમાન ઉપર પૂર્ણ 17 આનાનો વિશ્વાસ હતો. રાવણના મર્યા પછી સીતા પાસે સંદેશો આપવા માટે રામ હનુમાનજીને જ મોકલે છે. કારણ કે અતિશય આનંદના અને હરખના સમાચાર કદાચ સાંભળે તો પણ ઘણીવાર માણસને એટેક આવે. બે રીતે એટેક આવે. કાં તો દુઃખના, અતિશય દુઃખના એકદમ તાત્કાલિક આપી ગયો કોઈને, સીધો ઘા કરે, અને એકવાર હર્ષના આપી ગયો તો પણ થાય. એટલે રામ બરોબર સમજતા હતા કે માનવશાસ્ત્રીનો ઊંડો અભ્યાસ જો કોઈ કર્યો હોય તો હનુમાનજીએ કરેલો છે. સુખના અને સારા સમાચાર આપવા માટે હનુમાનજી લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછી હનુમાનજી સીતાની પાસે હનુમાનને મોકલે છે. કારણ સીતા હર્ષના સમાચાર મળે તો કદાચ હૃદય બંધ પડી જાય. તેથી બુદ્ધિમત્તામ વરિષ્ઠમ. બરાબર, આ બધી વાતો હનુમાનજીની પાસે કેટલી બુદ્ધિ હતી ને એનું ઘણું બધું વર્ણન વાલ્મીકીએ બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. લંકામાંથી અયોધ્યા જવાનો પ્રસંગ આવ્યો ત્યારે રામ વિચાર કરવા લાગ્યા કે અયોધ્યાથી 14 વર્ષથી અમે નીકળી ગયા છે, અને 14 વર્ષ પછી જે ભરત ગાદી ઉપર બેઠો છે
એને ગાદીનો મોહ તો નહીં ચીટકો હોય ને, તપાસ તો કરવી પડે ને. ભલે 14 વર્ષ અમે બહાર રહ્યા અને કદાચ ભાઈ આ તો સત્તા સંપત્તિ છે ભાઈ, એટલે રામ વિચાર કરે છે કે આપણે પરબારું અયોધ્યામાં જવું નથી, પણ અહીંયા હનુમાનને મોકલે છે કે તમે જાઓ અને ભરતના ચહેરા ઉપર કહેજો કે રામ આવ્યા છે. એના ચહેરા ઉપર જો કાંઈ આમ તેમ લાગે ને તો આપણે વહી જવાનું. એ તપાસ કરવા કોને મોકલા? શા માટે? બુદ્ધિ. આમ ઘણા બધા હતા રામના સૈન્યમાં, રામની સાથે રહેવાવાળા ઘણા બધા હતા, પણ આવા અંગત અને આવા નાના અથવા મોટા કામની અંદર ભગવાન હનુમાન જે નિયુક્ત કરતા હતા. અને હનુમાનજી ગયા છે અને ભરતને સમાચાર આપ્યા છે કે ભાઈ 14 વર્ષ પૂરા થયા, લંકાપતિ રાવણને મારી અને રામ અત્યારે અયોધ્યા તરફ આવી રહ્યા છે. એટલે એના ચહેરા ઉપર હનુમાનજીએ જોયું કે કાંઈ વાંધો નથી, મોહ લાગ્યો નથી, ન કંઈક લે આવી ગયા, હવે મારા ગાદી ઉપરથી ઉતરવું પડશે. આમ ઘણી વાર થાય કે ન થાય? એટલે આ જાણવા માટે કોને મોકલા? શા માટે? તો કે બુદ્ધિમતામ વરિષ્ઠમ, એમ કહે છે. તેથી અયોધ્યા પછી ભરતના ચહેરા ઉપર રામના આગમનથી વિકાર થયો છે કે નહીં તે તપાસવા હનુમાનજીને વિકાર થયો હોય તો પાછા મોહ લાગી ગયો હોય કદાચ કે ભાઈ હવે આપણે છોડવી નથી, પણ ભાઈ આવશે એટલે છોડ્યા વગર છૂટકો. આવું જો મનની અંદર પણ હનુમાનજી તને જો એના ચહેરા ઉપર લાગે ને તો તું મને સમાચાર આપે. પણ હનુમાનજીએ જોયું તો કોઈ પ્રકારનો વિકારનો ચહેરો ભરત ઉપર દેખાણો નહીં, એમ કે. તેથી અર્થાત આ નાજુક પ્રસંગોએ મહત્વની કામગીરી પૂર્ણ બુદ્ધિ ચલાવીને હનુમાનજીએ કરી છે. હનુમાન જયંતિ એટલે કે હનુમાન જયંતિને નમસ્કાર કર્યા આપણે, બરોબર ને? હનુમાનજીનું ચરિત્ર અદ્ભુત છે એ સમજવા માટે આપણે ગઈકાલે પ્રામાણિક પ્રયત્ન કર્યો. હનુમાનજીના દિવસે ખાલી લાડવા નથી ખાવાના એમ, પણ લાડવા ખાઈને સાથે સાથે હનુમાનજીના ગુણો આપણી અંદર આવે, અથવા ઓછા નામે હનુમાનજીનું ચરિત્ર જીવન કેવું હતું, ભલે કદાચ આવે ન તો કાંઈ નહીં, પણ એ જાણવાની પણ જિજ્ઞાસા માણસને હોવી જોઈએ કે અમારી ભારતની ભૂમિ ઉપર આવા મહારથીઓ આ ભારતની ભૂમિમાં જન્મા છે. એટલે એ દિવસે જેની જયંતિ હોય ને એ જયંતિના દિવસે તે મહાપુરુષનો વિચાર કરવો જોઈએ. તેથી આપણે ગઈકાલે આપણી બુદ્ધિ અનુસાર એ વિચાર કરવાનો પ્રયત્ન કર્યો. ભગવાન અહીંયા અર્જુનને સમજાવતા શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 5મા અધ્યાયના 17મા શ્લોકમાં આગળ સમજાવે છે. 16મા શ્લોકમાં તો આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો, પણ 17મા શ્લોકમાં ભગવાન કહે છે કે મારું જે પરમધામ છે ને એ મારા પરમધામ સુધી કોણ આવી શકે? તો અહીંયા 3 વાતો કીધી. સાધક હોય અથવા ભક્ત હોય, એ ભક્ત અથવા સાધકની પાસે આવી રીતના 3 ગુણનો ભંડાર જેની પાસે હોય, 3 ગુણનો જે ખજાનો હોય ને એ મારા ધામ સુધી પહોંચી શકે છે. એટલું જ નહીં, પણ અહીં કહે છે કે એટલું જ નહીં પણ એ પરમ ગતિને પામે છે. 3 પ્રકાર જે છે અહીંયા વિશેષણો ભગવાને આ શ્લોકમાં લગાડ્યા, એ વિશેષણોને આધાર અહીં ભગવાન કહે છે કે આ પરમ ગતિને પામનાર સાધકો અથવા ભક્તો છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. તદબુદ્ધય તદાત્માનં તનિષ્ઠા તત્પરાયણ ગસંત્યના પુનરાવૃત્તિ જ્ઞાન નિર્ધોત કલ્મષા. પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ ગયું છે તે 3 કોણ? તો કે પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ ગયું છે તે. બીજો કોણ? તો કે પરમાત્મામાં જેમની બુદ્ધિ પણ તદ્રુપ થઈ ગઈ છે તે. ત્રીજો કોણ? તો કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ તેમની સ્થિતિ છે. આડી હવળી ક્યાંય જાતી, જમવા બેસું તો પણ ભગવાનને યાદ કરું, સ્નાન કરવા માટે બેસું તો પણ ભગવાનને યાદ કરું, બરું દાંતણ કરવા, દંત ધાવન સવારમાં ઉઠીને દાંતણ જ્યારે કરું છું કે બ્રશ કરું છું ત્યારે પણ ભગવાનને યાદ કરું, કોઈ પણ કામ માટે ઘરમાંથી જ્યારે બહાર નીકળી ત્યારે પણ પરમાત્માને યાદ કરીને નીકળું. આને કહેવાય પરમાત્મામાં જેમની સ્થિતિ અહીં કહે છે ને તત્પર થઈ ગઈ છે તે. આવા 3 પ્રકારના વિશેષણો ભગવાને ભક્તો માટે લગાડ્યા છે. મારા પરમધામ સુધી કોણ આવી શકે છે?
આ જ્ઞાન દ્વારા પાપને સેદીને પરમાત્મા સુધી આ જીવ જઈ શકે છે એવું ભગવાન આ શ્લોકની અંદર કહેશે એમ કે. જેથી આજે એને સમજવાનો આપણે પ્રયત્ન કરી. પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ રહ્યું છે તેમજ પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ થઈ રહી છે. તદ્રુપ એટલે એકાગ્ર, બરાબર. કોઈ પણ કાર્યની અંદર તદ્રુપ એટલે આમ ચીટકી જવું, આપણી ભાષામાં કેવું હોય તો ચીટકી જવું. જેમની બુદ્ધિ તદ્રુપ થઈ રહી છે અને સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જેમની સ્થિતિ છે એવા પરમાત્મા પરાયણ સાધકો જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને પરમ ગતિને પામે. પાપ રહિત થઈ જાય, ત્રણે ત્રણનું પાપ ભગવાન ધોઈ નાખે છે. પાપ રહિત થઈને પરમ ગતિને પામે છે. એટલી વાતો આજે આપણે આમાં સમજવાની છે. પરમાત્માનો અનુભવ કરવા માટે બે પ્રકારના સાધનો છે. કેવું? પરમાત્માનો અનુભવ કરવા માટે બે પ્રકારના સાધનો શ્રીમદ ભગવદ્ ગીતાએ આપણે સમજાવ્યા છે. એક તો છે વિવેક. કેવો? માણસનો કોઈ પણ ક્ષેત્રમાં માણસનો વિવેક હોવો જોઈએ. વિવેક દ્વારા અસતનો ત્યાગ કરતા સતમાં સ્વસ્વરૂપ સ્થિતિ આપમેળે આવી જાય છે. અને બીજું, સતનું ચિંતન કરતાં કરતાં સતની પ્રાપ્તિ થઈ જાય. આ બે વાતો, બે સાધનો આપણે અહીંયા પરમ ગતિને પામવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણે આ બે સાધનો ભગવાને સમજાવ્યા છે. એટલે કે સતનું ચિંતન કરતાં કરતાં સતની પ્રાપ્તિ થઈ જાય છે, બરાબર ને? એટલે ઘણીવાર શું કે અસતની પ્રાપ્તિ કર્મોથી થાય છે, ચિંતનથી નહીં. ચિંતનથી પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થઈ જાય છે તેનું વર્ણન 5મા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાને કર્યું છે. તેથી બે વાતો અહીં છે. જેના જીવનમાં સ્વચ્છ પ્રકાશ પડ્યો, જેને ભગવાન, જગત અને જીવનના બારામાં કંઈ સંદેશ રહ્યો નહીં. ભગવાનના બારામાં નહીં, જીવનના બારામાં નહીં, પછી જગતના બારામાં કંઈ સંદેશ રહ્યો નહીં. એવા માણસે જ્ઞાન નિર્ધૂત કલ્મષા. આ શ્લોકની અંદર અહીંયા છેલ્લી બીજી લીટીના છેલ્લા અહીંયામાં લખ્યું છે જ્ઞાન નિર્ધૂત કલ્મષા. એવા માણસે જ્ઞાન નિર્ધૂત કલ્મષા, જ્ઞાનથી કલ્મશ એટલે પાપ ધોઈ નાખ્યું છે. એમ આ શ્લોકમાં બીજી લીટીમાં ભગવાને આ વાત અર્જુનને સમજાવી છે. તેથી આ શ્લોકમાં ભગવાન કહે છે કે ગચંત્ય પુનરાવૃત્તિ થાય છે. અનુપરાવૃત્તિ એટલે કે પરમ ગતિને પામી જાય છે. ગચ્છંતી એટલે પામી જવું. કોણ પામી જાય છે? કે 3 ગુણ જેની પાસે, જે સાધક પાસે અથવા ભક્તિ કરનાર ભક્ત પાસે આવા 3 ગુણ હોય છે ને, એ અહીંયા પરમ ગતિને પામી જાય છે એવું ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. પાપ ધોવાનો મોટામાં મોટો ઉપાય એક જ છે અને તે એટલે ગીતાએ કહેલું જ્ઞાન. પાપ ધોવા માટેનો એક જ ઉપાય છે અને તે એટલે ગીતાએ કહેલું જ્ઞાન. શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનની કંઈ વિશિષ્ટ વાતો આપણે સમજાવે છે. વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કેવી રીતનું હોય? એ જ્ઞાનથી કલ્મશ, આ એક શબ્દ વાપરો, કલ્મશ છેલ્લો શબ્દ છે. કલ્મશ એટલે પાપ, કલ્મશ એટલે અંધકાર, બરોબર ને? આપણે જેને કહીએ અંધકાર છે, પાપ છે, કચરો છે, એના માટે કલ્મશ શબ્દ વપરાય છે. તેથી પાપ ધોવાનો માટે મોટામાં કોઈ જો ઉપાય હોય તો એ ગીતાનું જ્ઞાન છે. શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનની કંઈ વિશિષ્ટ વાતો આપણે સમજાવે છે. ગોખવું એટલે જ્ઞાન નહીં. જ્ઞાન આપણે કહે ને જ્ઞાન એટલે ગોખવું એટલે જ્ઞાન નહીં. તેમજ શબ્દાર્થ સમજાવો એટલે જ્ઞાન નહીં. તો ગીતામાં ભગવાને શું કહ્યું? જ્ઞાનની વ્યાખ્યા સમજાવતા ભગવાન ગીતામાં પણ આગળ કહેવાના છે કે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ દમચ યજ્ઞસ સ્વાધ્યાય તપ આર્જમ. આમ કરી અને 26 પ્રકારના ગુણો પોતાના જીવનમાં જે સાધક અથવા જે ભક્ત લાવવાનો જે પ્રયત્ન કરે છે ને, એને જ્ઞાની ભક્ત કહેવામાં આવે છે. જ્ઞાન કયું? તો ગીતાકારે બહુ સ્પષ્ટતા કરી છે. અભયમ, જે જ્ઞાન મળ્યા પછી માણસ નિર્ભય બની જાય છે. કોઈ પ્રકારની ચિંતા રહેતી નથી, આ લોકની કે નથી પરલોકની. એકવાર જ્ઞાન માણસને થઈ ગયું ને તો એ બંને પ્રકારની જે ચિંતાઓ છે ને
એ ચિંતાઓ ચાલી જાય છે. તેથી આ બધા દૈવી ગુણો જ્ઞાનના પરિપાકો છે. ક્યાં? અભયમ, સત્વ, સંસ્કૃતિ, જ્ઞાન, યોગ, વ્યવસ્થિત. 3 શ્લોકની અંદર 16મા અધ્યાયના 1, 2 અને 3 શ્લોકની અંદર ભગવાને 26 પ્રકારના ગુણો કીધા છે. જ્ઞાન પ્રાપ્તિ માટે આ 26 ગુણો કીધા છે. આ ગુણો જીવનમાં જે લાવે ને એને જ્ઞાની કહેવામાં આવે છે. ઘેરે ગીતા હોય તો ખોલજો, બરોબર. 16મો અધ્યાય શું કહેવાય? દેવાસુર સંપત્તિ વિભાગ યોગ. 1 થી 3 શ્લોકની અંદર ભગવાને 25 ગુણોનું વર્ણન કર્યું. આ ગુણો જેણે આત્મસાત કર્યા છે અથવા આ ગુણ જેણે પ્રાપ્ત કર્યા છે અથવા પ્રાપ્ત કરવા માટેની જેની તૈયારી છે ને એને જ્ઞાની કહેવામાં આવે છે. એટલે ગીતાનું જે જ્ઞાન છે ને એ શ્રેષ્ઠ જ્ઞાન છે, એમાંય કીધું છે. તેથી આ બધા દૈવી ગુણો જ્ઞાનના પરિપાકો છે. ભગવાને આપી દીધેલી ઈચ્છા શક્તિ એટલે કે વિલ પાવર આપણે ઘણીવાર ખોટી રીતે વાપરીએ છીએ. તેથી કલ્મશ એટલે પાપ ઊભા થાય છે. ભગવાને આપેલું ફ્રી વિલ, આપણે શું કે ઈચ્છા શક્તિ, તો ભગવાનને કહી જ દીધું છે પહેલેથી કે ઈચ્છા શક્તિ માણસને મેં ફ્રી આપી દીધેલી છે. એને ઈચ્છા શક્તિ થાય તો સારા કામ કરે અને ઈચ્છા શક્તિ ન સારી થાય તો નબળા પણ કામ કરે. એમાં ભગવાન કે હું વચ્ચે આવતો નથી. ભગવાને માણસને ઈચ્છા શક્તિ વિલ પાવર ફ્રી એકદમ આપી દીધું છે. ધારે તો એ સારા કામ કરી શકે અને એ પાછો ધારે તો નબળા પણ કરી શકે છે. તેથી ખોવાઈ ગયે અહીં કહે છે કે આ બધા દૈવી ગુણો જ્ઞાનમાં પરિપાકો છે. ભગવાને આપી દીધેલી ઈચ્છા શક્તિ એટલે કે વિલ પાવર આપણે ઘણીવાર ખોટી રીતે વાપરીએ છીએ. એમ શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 5મા અધ્યાયની અંદર 17મા શ્લોકમાં કલ્મશ, કેવું? કલ્મશ એટલે પાપ કેવી રીતે ધોઈ શકાય ભગવાને કર્યું છે. ખોવાઈ ગયેલું પાછું મળવું, આનું જ નામ રમત. પ્રત્યેક વસ્તુ શોધવી જોઈએ. પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે એક ભાઈને ઘેરે હું મળવા માટે ગયો. દાદા ઘણીવાર યુવાન વયમાં પ્રવચનો પૂરા થાય ગીતાના એટલે પછી મળવા માટે જાતા. તો દાદા કોઈ એક જગ્યાએ મળવા માટે કોઈ ગૃહસ્થીને ઘેરે ગયા. તો ગૃહસ્થીને ક્યાંક બહાર જવાનું છે ને એટલે ટોપી ગોતતા હતા કે ટોપી ક્યાં મુકાઈ ગઈ. એટલે ટોપી ગોતતા હતા ને એવા સમયે પાંડુરંગ શાસ્ત્રી એને ઘેરે એને મળવા માટે જાય છે. એટલે કે પ્રત્યેક વસ્તુ શોધવી જોઈએ. પાંડુરંગ શાસ્ત્રી કહે એક ભાઈના ઘરે હું ગયો, ટોપી ક્યાં ગઈ એ શોધતા હતા. મેં તેમને પૂછ્યું, શાસ્ત્રી કે મેં તેમને પૂછ્યું તમે ટોપી ક્યાં રાખી છે, ક્યાં રાખી હતી? ટોપી રાખવાની તમારી જગ્યા નક્કી છે કે નહીં? આવી જગ્યા નક્કી થોડી જ હોય એમ ગૃહસ્થીએ કીધું. ટોપી તો ભાઈ ખીચ્યા હોય આડીઅવળી ત્યાં ટેબલ ઉપર પડ્યું હોય છે. આ ઘર છે. હું કે પાંડુરંગ શાસ્ત્રીને આ ગૃહસ્થીએ જવાબ આપ્યો કાંઈ ટોપી એક જ જગ્યાએ મૂકવી એ થોડું આ કાંઈ આ દુકાન છે કે મેડિકલ સ્ટોર છે. મેડિકલ સ્ટોરમાં તો તમે પ્રિસ્ક્રિપ્શન લઈને જાઓ ને એટલે આંખું બંધ કરીને છે એને ખબર જ છે કે આ ખાનામાં આ દવા આ ટાઈપની, એને શું કહેવાય? દુકાન કહેવાય. એટલે પાંડુરંગ શાસ્ત્રીને આ વડીલ ગૃહસ્થી એમ કહે છે કે ભાઈ આ થોડી દુકાન છે, આ તો ઘર છે. ટોપી તો મેં ગમે ત્યાં મૂક્યું પણ મળતી નથી એ કે, બરાબર? એ કે મળતી નથી. એમ કે મેં તમને પૂછ્યું તમે ટોપી ક્યાં રાખી હતી? ટોપી રાખવાની તમારી જગ્યા નક્કી નથી. એટલે કે આવી જગ્યા નક્કી થોડી હોય. એમ આ ઘર છે, થોડી આ મેડિકલ સ્ટોર છે. એ ભાઈ કે ઘર તેને કહેવાય કે જ્યાં 2-5 મિનિટ વસ્તુ ગોતવી પડે. વસ્તુ વ્યવસ્થિત હોય તેને દુકાન કે મેડિકલ કહેવાય. ઘરમાં થોડીક અસ્તવ્યસ્ત તો એને જ ઘર કહેવાય. 2-5 મિનિટ આપણી વસ્તુ ગોતતા વાર લાગે ને એને જ આપણે ઘર કહીએ સહી. બાકી તો મેડિકલ સ્ટોર હોય કે કોઈ દુકાન હોય મોટી તો એમાં તો બધું નક્કી જ હોય કયા ખાનામાં કઈ વસ્તુ પડી છે. એટલે આવનારને સીધું પ્રિસ્ક્રિપ્શન બતાવે એટલે સીધું ત્યાં જ જઈને એનો હાથ ઊભો રહે, એને દુકાન કહેવાય. એમ તેથી ઘર તેને કહેવાય જ્યાં 2-5 મિનિટ વસ્તુ શોધવી પડે. વસ્તુ વ્યવસ્થિત હોય તેને દુકાન મેડિકલ સ્ટોર કહેવાય. આ શ્લોકમાં જ્ઞાન નિર્ધૂત કલ્મષા એવો એક શબ્દ ભગવાને અહીંયા વાપર્યો. શું વાપર્યો છે? જ્ઞાન નિર્ધૂત કલ્મષા.
માં બીજો એક પણ અર્થ થાય છે, અપેક્ષિત છે કે વસ્તુ શોધા એટલે કે ધોઈ નાખીને સ્વચ્છ બનાવ્યા પછી મેલી થવાનો ડર હોય છે. એક અર્થ આ થાય. ગીતાએ અનેક પ્રકારના આ શ્લોકના આ શબ્દના અર્થ કર્યા છે. એક અર્થ એવો થાય, કોઈ પણ વસ્તુ ધોઈ સ્વચ્છ કરી હોય અને ફરીથી આપણે વાપરવાની શરૂઆત કરી તો એ મેલી તો થવાની જ નહીં. કાંઈ કલ્મશ એટલે લખ્યું શબ્દ, કલ્મશ એટલે મેલ, કલ્મશ એટલે પાપ, કલ્મશ એટલે કચરો. કોઈ પણ વસ્તુ સ્વચ્છ કરીને વાપરવાનો પ્રયત્ન ફરીથી કરીએ તો એ વસ્તુ 2-5 દિવસે એની અંદર પાછો કચરો કે મેલ લાગવાનો છે. એક અર્થ આ છે. અહીંયા આ જ્ઞાનમાં ધોઈ નાખ્યા પછી મેલા થવાનો ડર નથી. ગીતાનું જ્ઞાન એવું છે કે એકવાર મેલું થઈ ગયું, તમે ધોઈ નાખ્યું જ્ઞાન દ્વારા, પછી મેલો થવાનો ડર નથી. પછી મેલો થવાનો ડર નથી. એવા જે લોકો છે તેના માટે ગીતાકારે કહ્યું છે જ્ઞાન નિર્ધૂત કલ્મષા. આવા જે લોકો છે, જે જ્ઞાન જેનું ટોચનું થયું છે ને, એ જ્ઞાનના ટોચ ઉપર ઊભેલા માટે ભગવાને આ શબ્દ વાપર્યો છે. જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને તે પરમ ગતિને પામે. એકવાર એણે શરીરની અંદરથી, મનની અંદરથી, હૃદયમાંથી પાપ જ્ઞાન દ્વારા ખલાસ કરી નાખ્યું, પછી ફરીથી એને એ કલ્મશ લાગતો નથી અને પરમ ગતિ પરમાત્મા એટલે કે મારી સુધી પહોંચી જાય છે, એમ આ શ્લોકમાં આ શબ્દમાં કીધું છે. તેથી જ્ઞાન નિર્ધૂત કલ્મષા, જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને તું પરમ ગતિને પામીશ, એમ ભગવાન આ 5મા અધ્યાયના 17મા શ્લોકની અંદર કે એકવાર જો તને ગીતાનું જ્ઞાન જો તને મળી જાય ને તો એ જ્ઞાનને પાછો કચરો લાગતો નથી. કલ્મશ એટલે કચરો લાગતો નથી. અજ્ઞાન એટલે શું? તો આ જ્ઞાનની વાત કરી તો અજ્ઞાન એટલે શું? અજ્ઞાન એટલે શું? આપણે વસ્તુનિષ્ઠ આનંદ પછવાડે દોડીએ છીએ, એ જ આપણું અજ્ઞાન છે. જે વસ્તુ ખલાસ થવાની છે, જે વસ્તુ ભેગી થવાની નથી ને, એના માટે આપણે 15-15, 10-10 કલાક જબરદસ્ત મહેનત કરીએ છીએ. જે વસ્તુ આપણી જોડે આવે છે, આપણી સાથે રહીને જન્મ જન્માંતર સુધી આવે છે ને, એના માટે માણસ કોઈ વિચાર કરતો નથી. એટલે જે વસ્તુ સાથે નથી આવવાની એની માટે જે મહેનત કરે છે એને કહેવાય અજ્ઞાન. આ ગીતાનું જ્ઞાન છે. કેનું? ગીતા અજ્ઞાન કોને કહે છે? કે જે વસ્તુ મારી જોડે નથી આવવાની એની માટે ઘણો બધો પુરુષાર્થ, ઘણી બધી મહેનત, ઘણી બધી અક્કલ, હોશિયારી બધી વાપરવાની, અને જે મારી જોડે જે આવે છે ને એના માટે માણસ પ્રયત્ન કરતો નથી. એટલે આ અજ્ઞાન કહ્યું કે નથી વસ્તુ ભેગી આવવાની એના માટે પ્રયત્ન, અને જે વસ્તુ સાથે આવવાની છે ને એના માટે માણસ નિષ્ક્રિય રહે છે. આનું નામ અજ્ઞાન છે. તેથી અહીં કહે છે અજ્ઞાન એટલે શું? તો આપણે વસ્તુનિષ્ઠ આનંદ પછવાડે દોડીએ છીએ, એ જ આપણું અજ્ઞાન છે. ગઈકાલે આપણે વિચારતા હતા કે ધનાની ભૂમો પચવસ ગોષ્ઠા, જે નથી આવવાવાળી વસ્તુ ઘણી બધી છે, એનું આખું લિસ્ટ આપણા શાસ્ત્રકારોએ આપ્યું. આમાંથી કોઈ વસ્તુ આપણી જોડે આવતી નથી. જ્યારે જીવ આ લોક છોડીને પરલોક જાય છે ત્યારે પતિ પણ ભેગો નથી આવતો, પત્ની પણ ભેગા નથી આવતા, બાળકો પણ ભેગા નથી આવતા, ધન પણ ભેગું આવતું નથી, પશુ પક્ષી, પશુઓ આપણે ગોઠામાં બાંધ્યા હોય એ પણ ભેગા આવતા નથી. હવે કોઈ સાધનો હોય, હળ છે, કોદાળી છે, ઓપનર છે, મશીન છે, વસ્તુઓ જે વસાવી છે એ કોઈ ભેગું આવે? એટલે એના માટે માણસ અહીં રાત જે ભેગું નથી આવતું એના માટે ઘણો બધો સમય વાપરે છે. અને જે આપણી જોડે જે કર્મ છે ને, મન છે, કર્મ છે, એ બધું આપણી જોડે પાછું આવવાનું છે. કારણ કે મન ષષ્ટા નિંદ્રિયાણી પ્રકૃતિ સ્થાનિક કરશતી, આમ ભગવાને ગીતામાં કીધું. મન સહિત જ્યારે જીવ આ એટલે કે શરીરમાંથી નીકળી અને પરલોક જ્યારે સીધાવે છે ને, તો મનની સાથે જે ઇન્દ્રિયો જેવા કર્મ કર્યો હોય એ ઇન્દ્રિયો એ યોનિમાં એવી રીતે જન્મ ધારણ કરે છે. તેથી ઇન્દ્રિયોને પવિત્ર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, મનને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને કર્મ મજબૂત કરવું. આ બધું આપણી સાથે આવે છે એને જ્ઞાન કહેવાય, અને એના માટે જે પ્રયત્ન કરે એને જ્ઞાની પુરુષ કહેવામાં આવે છે. તેથી આનંદ એટલે કે પછવાડે દોડીએ છીએ એ જ આપણું અજ્ઞાન છે. જાહેર ખબરનો અર્થ હું ઘણીવાર કથા વાર્તા કે કોઈ મોટી હોસ્પિટલ શરૂ કરવાની હોય તો ઘણી જગ્યાએ બેનરો લગાડ્યા હોય
કે ભાઈ અમે આ વસ્તુ શરૂ કરી છે. જાહેર ખબરો આપે. કોઈ આવી રીતના પતાકડા લઈને કોઈ આપણે પેપર હવાર આવતો હોય ને એમાં પણ જાહેર ખબરના પતાકડા હોય કે નહીં, એવી રીતે કોઈ કથા વાર્તા કોઈ કરતું હોય મહારાજ તો મોટા મોટા બેનર ને મોટા મોટા મંડપ બનાવીને ત્યાં પાછો બોર્ડ મારે કે આ મહારાજની કથા આ તારીખે શરૂ થાય છે. એટલે જાહેર ખબરનો અર્થ એ છે કે બીજાને લલચાવવું અને બીજાને ન જોતી વસ્તુ પોરવી દેવાની. જાહેરાતનો અર્થ શું થાય છે? જાહેરાતનો દાદા અર્થ આવો કરે છે. જાહેર ખબરનો અર્થ એ છે કે બીજાને લલચાવવા. આજે જાહેર ખબરનો કાળ છે. માણસને જરૂર નથી તે બીજાને પોરોવી. આજે કથાકારો મોટા મોટા બોર્ડ નાખીને કહે છે કે ભાઈ અમારી કથામાં તમારે બધાએ તું કરવા માંડ નહીં, જેને ગમશે જેને સારું લાગશે એ બધાએ આવશે. બોર્ડ લગાડવાની કાંઈ જરૂર. બોર્ડ એટલા માટે છે કે અમારે કોઈને કચરો આપવાનો છે. અમારી પાસે કચરો પડેલો છે ને એ બીજાને આપવાનો છે. એટલે કે આજે ઘણી રીતે આવી રીતની જાહેર ખબરો આપને જોવા મળે છે. જો દડો જોઈતો હોય તો ફેંકો નહીં. રમતની અંદર દડો હોય ને, છોકરા રમે ને એ દડો દિવાલમાં ફેંકે અને પાછો લે, ફેંકે ને. અને આપણે જેવા તત્વજ્ઞાની કે કોઈ સજ્જન કોઈ માણસ ગયા હોય ને એ કે એલા હું હવે આ તું કરીશો, એ કે ફેંકે છે ને પકડે છે ને ફેંકે છે ને પકડે છે. તારે જોતો હોય તો આવેલો પકડી લે અને ન જોતો હોય તો ફેંકેલો ભલે નહીં પડ્યો એ કે શું કરે છે. એ દાદા તમને ખબર ન પડે, આ અમારી રમત છે. ફેંકવાનો છે, પકડવાનો છે, ફેંકવાનો છે ને આવું છે કે નહીં, એ રમત છે. એટલે કે જો દડો જોઈતો હોય તો ફેંકો નહીં અને ન જોઈતો હોય તો પાછો પકડો નહીં. દડો ફેંકો અને દડો પકડવો આ તો અમારી રમત છે. દાદા તમને ખબર પડે. તમારી પાસે ગીલી દાંડી હતી આવા નહોતા ને હોય તો તમે ઓલા લુગડાના બનાવતા ગોટા એ કદાચ કોઈના વાહામાં તમે મારતા જ. અમે તો આ સરસ મજાનું દિવાલમાં ફટકારી અને એટલો જોશથી પાછો અમને મજા આવે છે, રમત આવે છે એમ કે. તેથી જે દડાને કાણું નથી તે દડો દિવાલ સાથે અથડાઈને પાછો આવે અને ચાલ્યો જાય છે. એવું થાય કે નહીં? જે તૂટેલો ન હોય, કાણું ન હોય, એ જોરથી હવા ભરેલો દડો આપણે ફેંકી એટલે એટલા જ જોરથી આપણી પાસે આવે. પણ જે દડામાં કાણું પડી ગયું હોય અને એ દડો ફેંકો તો શું થાય? જ્ઞાન પડ્યો છે. એટલે કે જે દડાને કાણું નથી તે દડો દિવાલ સાથે અથડાઈને પાછો આવે અને ચાલ્યો જાય. તેથી ભગવાન પણ આ એક રમત કરે છે. ભગવાનની પણ આ એક રમત છે. એટલે કે આ શ્લોકમાં અપુનરા વૃત્તિનામ ગચ્છન્તિ. ભગવાન પાસેથી આવ્યો તે પાછો ભગવાન પાસે જાય. પંચર પડેલો દડો અહીંયા 84 લાખ યોનિમાં અટવાતો રહેલો. જે પંચર પડી ગયેલો દડો હોય ને એ પછી ભગવાનના હાથમાં આવતો નથી. ભગવાન રમત કરે અને રમત કરે એટલે હવા ભરેલો કાણા વગરનો દડો હોય એ પાછો ભગવાન પાસે આવી જાય. અને જેમાં કાણું પડી ગયેલું હોય ને એ કદાચ ફેંકે તો એ પાછો 84 લાખ યોનિની અંદર ફરતો રહેલો યાન પડ્યો રહે. એને પછી મુક્તિ મળતી નથી. તેથી મુક્તિ જોતી હોય તો આ 3 વાતો હોય છે. મન, બુદ્ધિ અને અંદર રહેલું જે આત્મતત્વ છે ને એનું શુદ્ધિકરણ કરે તો માણસ પરમ ગતિને પામી જાય. એમ આ શ્લોકની અંદર ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે. તેથી અનુપર્ણરા વૃત્તિમ ગચ્છન્તિ. જ્ઞાનથી જેમણે પાપ ધોઈ નાખ્યું છે તેઓ પાછા આ જગતમાં આવતા નથી. ભગવાને આ કલ્મશ સમજાવીને એમ કહે છે કે કાણા વગરનો જે દડો છે ને એ તો પાછો ભગવાનના હાથમાં આવી જાય, ભગવાનનું પરમધામ એને મળી જાય. પછી એને પાછા 84 લાખ યોનિમાં આવવું પડતું નથી. આવવું કોને પડે? તો કે જેને કાણું પડી ગયું હોય તેને. એટલે કે છે જ્ઞાનથી જેણે પાપ ધોઈ નાખ્યું છે તેઓ પાછા આવે જ નહીં. એટલે કે નિધુત શબ્દમાં એવો સ્વતંત્ર અર્થ છે કે આ ભક્ત પાછો આવે. ભક્તની ભૂમિકા એવી છે કાણા વગરનો દડો. કેવો? ભગવાન રમત રમે અને ફેંકે અને પાછો ભગવાનના હાથમાં એટલા જોરથી આવી જાય છે. એટલે ભક્તની ભૂમિકા આ કાણા વગરનો દડો એટલે ભક્ત અને કાણા વાળો દડો એટલે બધા સામાન્ય જીવડો. ખાઈ પીને મજા કરો, બીજા કાંઈ ભગવાનની કે અમને બીજી કાંઈ ભક્તિની કે અધ્યાત્મની જરૂર નથી. એ બધા કાણાવાળા દડા. એટલે આ નિધુત એક શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો છે. એ સમજાવીને અહીંયા પાંડુરંગ શાસ્ત્રી અહીંયા કાણાના દડાની આપણે
નાના નાના દ્રષ્ટાંતો આપીને આ શ્લોક હળવેથી આપણે સમજી શકીએ બરોબર, એ રીતે આપણે સમજાવવાનો મહાપુરુષો પ્રયત્ન કરતા હોય છે. તેથી જ્ઞાનથી જેણે પાપ ધોઈ નાખ્યું છે તેઓ પાછા આવે જ નહીં. એના માટે આ શ્લોકની અંદર નિધૂત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને તદબુદ્ધય એટલે ભગવાનનો પરમાત્માનો વિષય જેની બુદ્ધિમાં છે એવા ભગવાનના ભક્તો પાછા આવતા નથી. ભગવાન કે આ મારું પરમધામ છે, મારી પાસે આવી ગયો, હવે તારે 84 લાખ યોનિમાં જવાની જરૂર નથી, એમ આ શ્લોકની અંદર કહે છે. બીજું, ભક્તના નિર્ણયો ભગવાનના જેવા હોય. ભક્તના નિર્ણયો કેવા હોય? ભગવાનના જે નિર્ણયો હોય તે ભક્તના હોય છે. અંદરનો પ્રભુ જ્યારે આપણી જોડે બોલવા લાગે ત્યારે આપણા નિર્ણયો પણ કેવા. અંદરનો ભગવાન જ્યારે આપણી સાથે બોલવા લાગે એના માટે તદ બુદ્ધય શબ્દ આ શ્લોકની અંદર ભગવાને વાપર્યો. આવી જેની પવિત્ર બુદ્ધિ થઈ જાય. કેવી પવિત્ર બુદ્ધિ થઈ જાય, અને આ પવિત્ર બુદ્ધિવાળાનું અંતઃકરણ જ્યારે આપણી સાથે જ્યારે બોલવા લાગે ને ત્યારે સમજવાનું કે આ ઘડો પાકો થઈ ગયો છે. બુદ્ધ એટલે કે બુદ્ધ ભગવાન જેવા લોકો આવી રીતનું કહે છે કે વાસના એકદમ તોડી નાખો તો વાસના ખલાસ થઈ જાય, એવું બુદ્ધ ભગવાનની વિચારધારા છે. હવે શ્રીમદ ભગવદ્ ગીતા અને બુદ્ધની વિચારધારામાં ક્યાં ફરક પડે છે એ પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી આપને સમજાવે છે. બંનેની વિચારધારા બહુ સારી છે, પણ ક્યાં થોડોક ફરક પડે છે એ આપણે સમજી લેવું જોઈએ. બુદ્ધ શું કહે છે? બુદ્ધ એમ કહે છે કે ભગવાન એટલે કે બુદ્ધ ભગવાન જેવા લોકો આવી રીતનું કહે છે કે વાસનાને એકદમ તોડી નાખો, ખલાસ કરી નાખો, મારી નાખો. એ કે એટલે એ તમને પાછી નડે. એ કોણ કહે છે? બુદ્ધ ભગવાનની વિચારધારા એવી છે કે આ લોકો આવી રીતનું કહે છે કે વાસના એકદમ તોડી નાખો, વાસનાને એકદમ ખલાસ કરી નાખો તો વાસના ખલાસ થઈ જાય, એમ બુદ્ધ ભગવાન કહે છે. ગીતાકાર કહે છે કે મારી વાસના ખલાસ થાય, આ પણ એક જાતની વાસના છે. વાસના ખલાસ કરવી એ પણ એક વાસના, એટલે વાસના કોઈ દી ખલાસ થતી નથી. જીવની સાથે ભગવાને જ્યારે આ બધી સૃષ્ટિનું સર્જન કર્યું ને, અનેક પ્રકારની યોનિઓ બનાવી, બધાને જેટલી જેવી રીતની જરૂરિયાત હતી ને એ પ્રમાણે એનું ઘડતર ભગવાને કરીને આ શરીરો બધાને આપ્યા. એમાં ભગવાને એક વાસના મૂકી દીધી છે. વાસના વગર માણસ જીવી શકે? આપણે 90 વર્ષ કાઢવા હોય કોઈ પ્રકારની વાસના નહીં, કોઈ નહીં, બરોબર, તો જીવી શકીએ? બધી જ વાસના રાખવાની છે, પણ એનો કેવી રીતનો ઉપયોગ કરવો, કેટલો ઉપયોગ કરવો ને એ અહીં વિવેકથી માણસે સમજી લેવું જોઈએ. તેથી આગળ આવ્યું ને કે 2 વાતોથી માણસનો જીવન વિકાસ થાય. એમાં પહેલી વાત અહીંયા ભગવાને કીધી વિવેક. કોઈ પણ વાસના મારી પાસે આવી છે, સારી છે, નરસી છે, કેટલી વાપરવી, નહીં વાપરવી, અને વાપરવી તો ક્યાં સુધી વાપરવી, એ વાપરવાનો વિવેક માણસની અંદર હોવો જોઈએ. એટલે અહીંયા વાસનાને મારી નાખો, વાસનાને ખલાસ કરી નાખો તો વાસના જીવને નડશે નહીં, એમ બુદ્ધ ભગવાન કહે છે. ભગવાન કે ગીતામાં કહે છે કે વાસના તો અહીંયા માણસના જન્મની સાથે નિર્માણ થયેલી છે. વાસના કાઢી નાખો તો વાસના તો રહેવાની જ, એવું અહીં ભગવાન કહે છે. તેથી ગીતાકાર કહે છે કે મારી વાસના ખલાસ થાય એમ માણસ બોલે તો આ પણ એક જાતની વાસના છે. જ્યારે વાસનાનું અર્પણ એ ભક્તિ શાસ્ત્ર છે. મારી જે વાસના છે ને એ પ્રભુ માટે માણસ જો વાપરે તો વાસનાનું અહીંયા શું કહેવાય, અહીંયા રૂપાંતર ભક્તિની અંદર માણસ કરી શકે છે. અત્યાર સુધી પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય, ગાડી, ખેતી, બળદ, વેપાર, નોકરીમાં એની મારી વાસના 51-55 વર્ષ સુધી લાગેલી હતી જ ને. હવે વાસના મરી ગયેલી હોય તો આપણે 51 વર્ષ કોના આધારે જીવીએ? એ બધું હતું, તેથી આપણે 51, 55, 60 વર્ષ સુધી જીવા, અને પછી એ વાસનાનો વળાંક આપણે પ્રભુ તરફ વાળી દેવાનો. વાસનાને ખલાસ કરવાની નથી, વાસના ભગવાને મૂકેલી છે, એ વાસનાનો વળાંક પ્રભુ તરફ વાળવાનો છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. તેથી ગીતાકાર કહે છે કે મારી વાસના ખલાસ થાય, આ પણ એક જાતની વાસના છે. જ્યારે વાસનાનું અર્પણ કરી દેવું એમ ભક્તિ શાસ્ત્ર આપણું કહે છે. અમુક ઉંમર થાય એટલે વાસનાનો વળાંક આપી દેવો, વાસનાની જગ્યાએ વાસુદેવને તરફ એને વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જે લોકોએ ભગવાનને વાસના અર્પણ કરી છે તે લોકો તદ્દ બુદ્ધય, એનું વર્ણન આ શ્લોકની અંદર કરવામાં, જેણે ભગવાનને વાસના અર્પણ કરી દીધી છે તેના માટે પહેલી જ લીટીમાં પહેલો શબ્દ ભગવાને વાપર્યો છું, તદ્દ બુદ્ધય. તદ્દ બુદ્ધય તદાત્માન, બે શબ્દ અહીં ભગવાને બહુ સારી રીતે પહેલી લીટીની અંદર 5મા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાને વાપર્યા છે કે તદ્દ બુદ્ધય, એટલે કે થયા એમ ગીતાકાર આ શ્લોકમાં ભગવાનનું, એટલે કે ભગવાન તું કહે છે તેથી તેવી રીતનું હું કરીશ. તદ્દ બુદ્ધય, તે મને જે બુદ્ધિ આપી છે ને એ બુદ્ધિની વાસના તું જે પ્રમાણે મને હલાવે બોલાવે ચલાવે ને એ પ્રમાણે હવે મારી વાસના રહેશે એમ કે. તેથી પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રૂપ થઈ ગઈ રહી છે તદરૂપતાને પામે છે. ત્યાર પછીની સ્થિતિ આવે ભગવાનને પૂછીને કરીશું. ભગવાનને હું પૂછીને પછી તમને જવાબ આપીશ એમ. ત્યાર પછી તેની સ્થિતિ આવે કે ભગવાનને પૂછીને કહીશ, આ પૂછીને કરીશ વાળો જે રસ્તો આવે છે તેને તદ્દ બુદ્ધય કહેવામાં. હું બુદ્ધિથી બધાને પૂછી લઉં, ઘરને પૂછી લઉં, બુદ્ધિને પૂછી લઉં અને પછી હું તમને જવાબ આપું કે તમે જે વાત કહો છો એ સાચી છે કે ખોટી. બરાબર. આનું ઉદાહરણ આપતા પાંડુરંગ શાસ્ત્રી આ શ્લોકને સમજાવતા શું કહે છે, બહુ સરસ એક વાત કહે છે. એ વાત એવી છે કે મહારાષ્ટ્રની અંદર ઘણા બધા ભક્તો થઈ ગયા. તુકારામ છે, એકનાથ છે, નામદેવ છે, બરાબર, મુક્તાબાઈ, ઘણા બધા બહુ ઢગલામાં ઢગલો જો ભક્તોનો હોય તો મહારાષ્ટ્રની અંદર છે. મહારાષ્ટ્રના ઘણા બધા ભક્તો છે એની આ તદ્દ બુદ્ધય આ શ્લોકની અંદર જે ભગવાને ગીતામાં જે શબ્દ વાપર્યો એના અનુસંધાને પાંડુરંગ શાસ્ત્રી એક સરસ મજાની વાર્તા કહે છે. બરોબર. એ વાર્તા સરસ છે પણ પાણીનો ટાઈમ થઈ ગયો. તદ્દ બુદ્ધય, પહેલો શબ્દ ભગવાને 5મા અધ્યાયના 17મા શ્લોકમાં પહેલો શબ્દ વાપર્યો. શું વાપર્યો? તદ્દ બુદ્ધય. એનો અર્થ થાય છે પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રૂપ થઈ ગઈ છે તેવા લોકો. કેવા? પરમાત્મામાં જેની બુદ્ધિ તદ્રૂપ થઈ ગઈ છે એવા લોકો. અને એ પહેલું કામ શું કરે તો કે ભક્તિ શાસ્ત્રમાં પોતાની વાસના અર્પણ કરી. ભક્તિના માર્ગમાં વાસના તો ઘણી હોય, મેળવવાની આ તે બધી, પણ એની જગ્યાએ ડાયવર્ટ કરીને ભક્તિ શાસ્ત્રમાં જે પોતાની વાસનાને મૂકવાનો જે પ્રયત્ન કરે છે ને એના માટે તદ્દ બુદ્ધયા શબ્દ ભગવાને આ શ્લોકમાં વાપર્યો છે. ત્યાર પછી આવે છે કે ત્યાર પછીની સ્થિતિ આવે છે ભગવાનને પૂછીને કરીશ. પહેલી વાત આ 2-3 વાતો યાદ રાખવા જેવી કે ભાઈ તમે કહો એ સાચું કે ખોટું એ મને શંકા છે, તેથી હું મારા ભગવાનને પહેલાં પૂછી લઉં અને ભગવાન કહે તો બરાબર. તેથી કરીશ. આ પૂછીને કરીશ વાળો જે રસ્તો આવે છે તે તદ્દ બુદ્ધયનો રસ્તો છે. કેવો? તદ્દ બુદ્ધયનો રસ્તો છે કે હું પછી પૂછીને તમને જવાબ આપીશ. આમાં શાસ્ત્રીજી એક સરસ મજાનું આ શ્લોકમાં આ શબ્દને સમજાવતા બહુ સરસ એક વાત કહે છે. તો આ શ્લોક આપણે બરોબર સમજાય છે કે ભગવાન આ શ્લોકમાં શું કહેવા માગે છે. મહારાષ્ટ્રમાં ઘણા બધા સંતો થઈ ગયા અને સંતો થાય એટલે રાત પડે એટલે એને ભજન કીર્તનની મંડળી તો હોય જ. આપણે કેમ ભજન મંડળ હોય એટલે એક જગ્યાએ ગોરા કુંભારની ત્યાં બધા સંતો ભેગા થયા. પાનબાઈ છે, મુક્તાબાઈ છે, પછી એકનાથ છે, તુકારામ છે, નામદેવ છે, બધાને આ બધા ભેગો રાત્રે ભજન કીર્તન બરોબર ચાલ્યું. બહુ સરસ 10 વાગ્યે શરૂ કરેલી ભજનની જે સરવાણી હતી ને એ ધીમે ધીમે આગળ વધી. ભજન કરતાં કરતાં બોલતા બોલતા 12 થયા એટલે થોડોક ઇન્ટરવેલ પડ્યો ચા પાણીનો. આપણે કેમ પાડીએ કે ભાઈ હજી એકાદી કલાક ભજન કરી લઈ પણ થોડુંક ચા પાણી અંદર નાખી દઈ તો સારું પડે. ઇન્ટરવેલ પૂરો થયો એટલે કે ઇન્ટરવેલ પડ્યો એટલે નાની એવી પાનબાઈ, કદાચ આ દ્રષ્ટાંત તમે સાંભળ્યું પણ હશે, નાની એવી પાનબાઈ હતી ને એણે વિચાર આવ્યો. એ પણ ત્યાં આ ભજન મંડળીમાં બેઠી હતી, 10-12 વર્ષની છોકરી છે એ વખતે. તો એણે જોયું કે આ બધા ભક્તો તો અહીંયા બધા ભેગા તો થયા છે પણ આ બધા જે બોલે છે, જે સાંભળે છે અથવા આ કાંઈ બધા કાચા છે કે પાકા ઘડા. એટલે એ ઓલા ગોરા બાપાને પૂછ્યું, એક હાથમાં આવડું કાંઈક વસ્તુ લઈ અને ગોરા બાપાને પૂછ્યું આ મુક્તાબાઈ કે આ શું કહેવાય બાપા? તો કે આને
માટલા ઘડવાનું ટપલું કહેવાય. અમે જે માટલા ઘડીએ ને એમાં જ્યારે હરખું કરવા માટે આને ટપલું કહેવાય. એ કે આ શું કામ આવે? એ કે જ્યારે માટલા નવા બનાવવાના હોય, ગારો ખૂંદીને કરવાનું હોય ને, ત્યારે આડાવડા ઊંચા નીચા રહી ગયા હોય તો એને ટપલી મારી મારી અને હરખાય કે આ માટલું હરખું થયું કે નહીં. તો કે આ માટલું હરખું થયું એ એના માટે છે. તો અહીં બધા માટલા બેઠા, હું જરીક તપાસ કરી લઉં કે આ માટલા બધા પાકા છે કાચા. ગોરા બાપા કે કરી લે ને, કાંઈ વાંધો નહીં, ઇન્ટરવેલ છે, ચા પાણીનો વારો ડાયરો બરોબર જામ્યો છે. એ કે એ તો આ 10-12 વર્ષની છોકરી હાથમાં ટપલું લઈ પાનભાઈ થઈ ગયા, બહુ મોટા હારા બરાબર નામ તો. એટલે એ લઈ અને બધાને એટલે બધાના માથામાં મારે, એકનાથના મારે, તુકારના મારે, ગોરા બાપાના મારે. એ કાંઈ બોલ્યા નહીં, કાંઈ છોકરોડું છે, કાંઈ વાંધો, એને મજા આવતી ભલે ને મારે. બાળકને મજા આવતી હોય અને આનંદ મળતો હોય તો એને આનંદ લેવા ગયો. આમ કરતાં કરતાં 15-20 આજે ભક્તો બધા બેઠા હતા ને એમાં માટલામાં આમ માથામાં મારતી જાય. કાંઈ વાંધો નહીં, આ કે બધું તો બોલતું નથી, બધા હારા છે. એમ કરતી કરતી નામદેવ પાસે આવી. નામદેવના માથામાં આ ટપલું માર્યું ને, હું છોકરવેડા કરે છે એટલે તાળીઓ પાડીને નાસવા માંડી કે આ માટલું એક કાચું, બાકી બધા પાકા. હું કે આ માટલું કાચું, ઈ કે આ બીજા બધા પાકા. નામદેવ વિચાર કરે છે કે હું હાથમાં કડતાલ લઉં અને જ્યારે ભગવાનનું સ્મરણ કરું ને ત્યારે પંઢરપુરનો નાથ મારી સામે આવી નાચવા માંડે. અને હું કાચો? ઈ કે હા તું કાચો. ઈ કે આ માટલું હાવ કાચું છે. એ તો ખીજાણા ભાઈ. નામદેવ ખીજતો હોય જ બધાને, ક્રોધ તો થોડો ઘણો સંત થાય એટલે થોડો ઘણો ક્રોધ તો હોય જ. કે મારું માટલું હવે આ 10-12 વર્ષની છોકરી ઉગીને ઊભી થઈ છે અને અમે તો જ્ઞાની પંડિત તો કહેવાય, અને અમને અમારી પરીક્ષા કરવા માટે આ છોકરી કહે છે અમારું માટલું કાચું. તો કે હા કાચું, તમે ભલે નહીં ગમે. એ તો ભાગ્યા ખીજમાં રાતના 12 વાગે. એ કે આગળ પંઢરપુર જાઓ અને પંઢરપુર જઈ અને હાથમાં કડતા લઈ અને મંદિરની સામે ઊભો રહું. અને વિઠ્ઠલનાથ આવે ને એટલે વિઠ્ઠલનાથને પૂછી લઉં કે આ મારું માટલું કાચું પાકું. એટલે એ તો ભાઈ 7-8 કિલોમીટરનું અંતર કાપી અને પંઢરપુર આવ્યા અને ભગવાનના મંદિરમાં કડતાલ લઈ અને નામને કીર્તન કરવા લાગ્યા. ભગવાન પ્રસન્ન થયા, બોલ બોલ નામને શું છે? એ કે આ ઓલી 10-12 વર્ષની છોકરી એમ કહે છે કે આ માટલું કાચું છે, હજી આમાં ભક્તિ પરિપક્વ થાય, આ માટલું હજી કાચું છે હજી. તો જોજી ભગવાન હા કે કાચું છે. એ કે ભગવાન શું કે આ કાચું છે. એટલે નામદેવ કે મારું માટલું કાચું છે? કે હા કાચું છે. કેવી રીતે? એ કે હું આ કરતાલ હાથમાં લઉં તમે સામે દર્શન દો, આટલી તો મારી કક્ષા પહોંચી ગયેલો માણસ છો, તમે કહો હજી હું કાચો? તો કે કાચો છો નહીં. કે તો કે કેમ? તો કે આ 10 કિલોમીટર હાલીને આવ્યો ત્યાં એમાં વચ્ચે ક્યાંય હું નહોતો. શું કીધું? તું આ 10 કિલોમીટર ઠેઠ અહીંયા ગોરા કુંભારની ઘેરેથી તું આ પંઢરપુર આવ્યો, 10-12 કિલોમીટરનું અંતર કાપીને આવ્યો. તો કદાચ બારો જઈને કદાચ કરતલ હાથમાં લીધી હોત ને તો હું ત્યાં આવ્યો. એમ કે આ તું અહીં તારે ધક્કો ખાવા એટલે તારું માટલું કાચું. એટલે અહીંયા પણ આ વાત આપણે તદ્દ બુદ્ધય. તદ બુદ્ધ એટલે જેણે પોતાની બુદ્ધિ ભગવાનને સમર્પિત કરી દીધી છે ને એ માટલું પાકું. બાકી બધા માટલા ગમે તેટલું આડું કરતા હોય તો એ બધાએ મને ભગવાને જે ટોચની જે બુદ્ધિ આપી છે ને એ બુદ્ધિ મારે ભગવાનના ચરણમાં ધરી દેવાની છે. તેથી અહીં ભગવાને વાપરો છે એમ કે. તેથી અહીં કહેશે કે ત્યાર પછીની સ્થિતિ આવે કે ભગવાનને પૂછીને કરી શકે. નામદેવ કે ભગવાનને પૂછી લઉં કે આ માટલું કાચું કે પાકું? કે કાચું છે ભાઈ, બરોબર, પાક્યું નથી. તદબુદ્ધય આ એક એનો અર્થ છે. તદબુદ્ધયના અર્થ અહીંયા દાદા પાંડુરંગ શાસ્ત્રી સમજાવતા કે તેમ ભગવાનને પૂછીને કરીશ, આ પણ એક અર્થ છે. વાસના ભગવાનની, નિર્ણય ભગવાનનો. આમ નામદેવે પછી નક્કી કરી કે વાસના પણ ભગવાનની અને નિર્ણય પણ ભગવાનના. આ શ્લોકમાં ભગવાને એક શબ્દ તદાત્માનો શબ્દ વાપર્યો છે. ઘણા બધા શબ્દો ભગવાને વાપર્યા છે, એમાં એક શબ્દ છે તદાત્માન. શબ્દ પ્રયોગ ભગવાને આ 5મા અધ્યાયના 17મા શ્લોકમાં કર્યો છે. પરમાત્મામાં જેનું મન તદ્રૂપ થઈ ગયું છે તે એને કહેવાય તદાત્માન. પેલી જેની બુદ્ધિ પરમાત્મામાં તદ્રૂપ થઈ ગઈ છે તે એને અહીં કીધું છે કે તદ્દ બુદ્ધયા. બીજો શબ્દ પરબારોજ ભગવાને વાપર્યો છે. કયો વાપર્યો છે? કે અહીંયા ભગવાને વાપર્યો છે કે તદાત્માન. શબ્દ પ્રયોગ કરીને
પરમાત્મામાં જેનું મન રહી ગયું છે ને તેના માટે ભગવાને તદાત્માનો પ્રયોગ કર્યો છે. એટલે તદ્રૂપ બની ગયેલા ભગવાન રૂપ થઈ ગયેલા, તદ્રૂપ બની ગયેલા અને ભગવાન રૂપ થઈ ગયેલા. સત્યમ શિવમ સુંદરમ, એ જેમ ભગવાનનું રૂપ છે ને એવું જ રૂપ ભક્તનું થઈ જાય એના માટે બે શબ્દો અહીંયા વાપરેલા છે. ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે, આ લોકો પણ સચ્ચિદાનંદ રૂપ જ છે. ભક્તો પણ એવા અને ભગવાન પણ એવા. તદાત્માના એટલે કોઈ પણ સમયે ભગવાનને ન ભૂલના, એક અર્થ આવો થાય. તદાત્માન એટલે ભગવાનની જોડે જે ચીટકી ગયેલો છે અને ભગવાનની જોડે જે ચીટકી ગયેલો એટલે કોઈ પણ કાળે તે ભગવાનને ભૂલતો નથી. જમવા બેસે ત્યારે પણ ભગવાનને યાદ કરે, ઉઠે ત્યારે યાદ કરે, સૂતી વખતે યાદ કરે. કોઈ ખેતીએ પોતાના ખેતરે જાય અને ખેતરમાં પગ મૂકતી વખતે પણ ભગવાનને નમસ્કાર કરી, પૃથ્વી માતાને નમસ્કાર કરીને પોતાની ખેતીની શરૂઆત કરે. દુકાને જતો હોય તો દુકાનનું શટર ખોલતા પહેલાં ભગવાનને નમસ્કાર કરે. અહીંયા આના માટે આ શબ્દ ગીતાકારે વાપરો. ચીટકીને કોઈ પણ ક્ષેત્રમાં માણસ, પછી ભૌતિક હોય, આધ્યાત્મિક હોય, સાંસ્કૃતિક ભક્તિનો માર્ગ હોય, કોઈ પણ જગ્યાએ જીવ જ્યારે કોઈ પણ ક્રિયા કરે છે ને ત્યારે ભગવાનને ચીટકેલો છે એમ, અને ભગવાનને ચીટકીને કોઈ પણ કૃતિની શરૂઆત કરે છે. એના માટે આ તદાત્માન એટલે કોઈ પણ સમયે ભગવાનને ન ભૂલના, ભગવાનને ભૂલવાના નહીં. એના માટે સમય અલગ કાઢવાની જરૂર નથી. જમવા બેઠા એમાં શું ભાઈ સમય ક્યાં અલગ કાઢવાનો, 2 મિનિટનું કામ છે. યજ્ઞ શિષ્ટા સિના સંતો આમ કરીને ભગવાનને નમસ્કાર કરીને જો જમવાની શરૂઆત કરીએ તો એના માટે તદાત્મા એટલે કે કોઈ પણ સ્થિતિની અંદર, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કામ કરતી વખતે પ્રભુને પ્રથમ યાદ કરે અને પછી કામની શરૂઆત કરે. હા, ગુજરાતીમાં કેવું હોય આ શ્લોકને તો એવી રીતનું કહી શકાય. કોઈ પણ સ્થિતિની અંદર ભગવાનને ચીટકીને બેઠેલો છે. કોઈ પણ સ્થિતિમાં જ્યારે ધંધો કરે, નોકરી કરે, વ્યવહાર કરે, કોઈ પણ કામ કરે ત્યારે પ્રથમ ભગવાનને યાદ કરીને પછી શરૂઆત કરે એને ચીટકેલો. નહીંતર ભગવાનને ચીટકેલો હાથમાં માળા લઈને બેસી જાય 25 વર્ષનો છોકરો, કે ગીતામાં કીધું છે કે ભાઈ ચીટકીને રહેવાનું, તો એનો વ્યવહાર હાલે? ના ના, આપણે હવે કાંઈ કરવા, ખેતરે જવાનું નથી, પેઢી ઉપર જવાનું નથી. કેમ? માળા લઈને બેસી જાઓ. તો કે ભગવાને એ અર્થમાં નહીં, ભગવાને કીધું તું કોઈ પણ કૃતિ કર ત્યારે પ્રથમ પ્રભુને યાદ કરીને શરૂઆત કરે. દાંતણ કરવાનું હોય તો પહેલાં પ્રભુને યાદ કરે. પાણી પીવાનું હોય તો ઘણી બહેનો નથી વ્રત, તમે જોજો ઘણી એમને ન પીવે, ગ્લાસ આપો ને એટલે વ્રત હોય કે જય શ્રી કૃષ્ણ બોલો અથવા જય સ્વામિનારાયણ બોલો કે એવા કંઈક નાના મોટા એની પાસે વ્રત હોય છે. એટલે કોઈ પણ ક્રિયા કરતી વખતે ભગવાનને યાદ કરવાને એને અહીંયા કીધું છે તદાત્માન. એવું એના માટે ભગવાને આ શબ્દ તદાત્મા એટલે તદાત્માને એટલે કોઈ પણ સમયે ભગવાનને ન ભૂલનાર. જમતી વખતે, ઉઠતી વખતે, સૂતી વખતે, કોઈ જોડે વાતો કરતી વખતે પણ પ્રભુને યાદ કરવા જોઈએ. આપણા શાસ્ત્રમાં એટલે કે ગીતા કહે છે કે તું ભગવાનથી આગો રહી શકતો નથી. જે દિવસે ભગવાનથી આગો થયો કે 2 પગે ચાલવાનો નથી, 4 પગે હાલવાનો. પછી કેવા રામ બોલો ભાઈ. ભગવાન અહીં કહે છે ને બહુ સરસ. આપણા શાસ્ત્રકારો શ્રીમદ ભગવદ્ ગીતા આ શ્લોકમાં સમજાવે છે કે તું ભગવાનથી આગો રહી જ શકવાનો નથી. જે દિવસે ભગવાનથી તું આગો થયો તેથી 4 જણાના ખંભે સિવાય તું હાલી શકવાનો નથી એમ કે. પછી 4 જણાના ખંભે જ્યાં સુધી 2 પગ ચાલે છે ત્યાં સુધી પ્રભુ આપણી જોડે છે. એ સમજણને અહીંયા તદાત્માના કહેવામાં કેવા ભગવાન આપણી જોડે છે અને આપણી જોડે છે તેથી આપણે 2 પગે ચાલીને અહીંયા સુધી આવી શકીએ છીએ. 2 માળનું મકાન હોય ને 16 ને 32 પગથિયા જો ચડવાના હોય તો 2 પગના માણસની અંદર ભગવાન બેઠો છે તેથી ફટફટ કરતો 32 પગથિયા ચડે કે નહીં. પણ 32 પગથિયા ચડ્યા, ખાઈ પીને ઉપર સૂઈ ગયા, 4 વાગે દરવાજો ખખડાવે કે બાપાને શાનો ટાઈમ થઈ ગયો છે, શાનો ટાઈમ થઈ ગયો છે, અને ખખડાવે. પછી બહુ મહેનત કરી કે બાપા 4 વાગે તો ઉઠી જતા, કેમ ઉઠ્યા નહીં? અડધો પોણો કલાક આમ તેમ કરે, છોકરાને બોલો કે ભાઈ આ દરવાજો જોવે તો હસ્યું તા. પછી 4 પગે જ ઉતારવા પડે ને, 4 જણાને ખંભે જ ઉતારવા પડે. પછી કે જ્યાં સુધી ભગવાન આપણી જોડે ચાલે છે ત્યાં સુધી બધા પ્રકારના વ્યવહારો ચાલે છે.
તેથી કોઈ પણ વ્યવહાર કરતી વખતે પ્રથમ પ્રભુને યાદ કરો. વ્યવહાર કરવાનો, ધંધો કરવાનો, સંસાર કરવાનો, નોકરી કરવાની ભગવાન કે ના નથી. એના વગર તારો વ્યવહાર કે ધંધો કે નોકરી કે યોગક્ષેમ કે કુટુંબનું ભરણ પોષણ હાલવાનું જ નથી. એના માટે તો તારે જવું જ પડશે. પણ કોઈ પણ ક્રિયા કરતી વખતે, કોઈ પણ કામ કરતી વખતે પ્રથમ નંબર ભગવાનને આપવો જોઈએ, એવી વાત કહે છે. તેથી તદાત્માને એટલે જેનું ચિત્ત પરમાત્મામાં થયું મળે તો પ્રથમ ભગવાનને યાદ કરો. આપણે પણ દિવાળીના દિવસોમાં નવા કપડાં બાપા 2 જોડી લઈ આવી છે કે બાપા આ તમે સીવડાવી નાખી, બરોબર. તો એ પહેલાં ધોતિયું કે જે કાંઈ સોનીના કપડાં હોય ને એ પહેલાં ભગવાનની પાસે મૂકે કે ભગવાન તારી કૃપાથી મને આ 2 જોડી કપડાં. આટલી નાની નાની વાતો છે કે ભગવાનને અર્પણ કરીને પછી ભોગવો, એટલું જ ભગવાનને તદાત્મા કહીને આ શ્લોકની અંદર કહેવા માગે કે ભગવાન તારી કૃપાથી અમને સારા સાધનો, સારી વસ્તુઓ અમને મળતી રહેલી છે. તેથી અહીં કહે છે આપણા પુરાણોમાં એક વાર્તાઓ ઘણી છે. પુરાણમાં પણ એક વાર્તા બહુ સરસ રીતે આપણા પુરાણમાં એક વાર્તા છે કે સીતા માતાએ હનુમાનને નવરત્નનો હાર પહેરાવ્યો કે આટલું મોટું કામ કર્યું, રામનું કામ કર્યું મારા માટે. એ કે 400 ગાઉનો સમુદ્ર ઓળંગીને આવ્યો, ઘણી બધી તકલીફો લંકામાં એને થઈ છે, બરોબર ને. રાવણે મારવાના ઘણા બધા પ્રયત્નો કર્યા છે. એટલે આટલું મોટું કામ કરીને આવ્યા અને જે વખતે રામનો રાજ્યાભિષેક થયો અને રાજ્યાભિષેક થતી વખતે બધા મંત્રી જે રાજાઓ હતા એ બધાને બોલાવ્યા હતા અને એમાં હનુમાનજી પણ હતા. સીતાને યાદ આવે છે કે આટલું મોટું કામ જેનું રામનું કામ કર્યું છે એને તો મારે સારી રીતે કોઈ ભેટ આપવી જોઈએ. એટલે સારામાં સારો નવરત્નનો જે કિંમતીમાં કિંમતી જે હાર હતો ને એ હનુમાનજીને સીતા માતા ભેટ આપે છે. ભેટ આપ્યા પછી એ હાર આમ જોવા લાગ્યા હનુમાન, બરોબર. જોવા માંડ્યા ને એક એક તોડીને મોઢામાં નાખીને આમ મૂકતા જઈને તોડે. સીતા માતા થોડાક આમ ક્રોધમાં આવી ગયા કે આવો હાર અત્યાર સુધી મેં કોઈને આપ્યો. મારા વાલામાં વાલોને કિંમતીમાં કિંમતી મારી પાસે જે વસ્તુ હતી ને એ આને ભેટ તરીકે મેં આપી છે અને આ તો હાવ વાંદરો જ રહ્યો. કે હું કે મનમાં થોડાક ખીચકાય, પણ આવા સમારંભમાં તો બીજું કાંઈ બોલાય ને. એટલે મનમાં વિચાર કરે છે, પણ બીજો વિચાર પાછો સીતાજીને એ આવ્યો કે જો આ બોઘો હોય તો આટલા મોટા કામ કાંઈ થાય નહીં. એટલા બુદ્ધિશાળી તો છે, પણ આ તોડે છે શા માટે એ હાળું મને સીતા માતા કે સમજાતું નથી એમ કે. તેથી આપણા પુરાણમાં આ એક વાર્તા છે. તે સીતા માતાએ હનુમાનજીને નવરત્નનો હાર પહેરાવ્યો. કથાકાર પણ તેને બરોબર ઘૂંટીને લાંબી વાત કરે છે. હાર તોડવા લાગ્યા. સીતા માતાએ કહ્યું કે હનુમાન તું આ શું કરે છે? આની કેટલી કિંમત છે અને કેવી રીતનો મારો પ્રિય હાર મેં તને આપ્યો છે તને ખબર છે? તું તો આના કટકા કરીને તોડવા લાગ્યો. હી કે બરોબર હાલ કે હાર તોડવા લાગ્યો. આપણું ભાવગીત છે ને, આપણું આમાં આવે છે હનુમાને જોઈ જ્યારે મોતીની માળા, કટકા કર્યા એમાં રામને ન બાળ્યા. જેમાં મારો રામ નથી એનું મારે કામ નથી, ગરજતો હું જાઉં દ્રઢ વ્રત બનીને કામ કરતો હું જાઉં. એ તોડે છે, પણ શા માટે તોડે છે એ સીતા માતાને સમજાણું નહીં. તેથી આ વાર્તા બધાને ખબર છે, પણ હનુમાન આટલો ગાંડો ન હતો. ગાંડા હતા, બુદ્ધિમત્તા વરિષ્ઠમ. આપણે ગઈકાલે જેના વિશે વાત કરી, કેટલી ટોચની જેની પાસે બુદ્ધિ હતી. સારામાં સારા ગમે તેવા નાજુકલા જો કામ કરાવવાના હોય ને તો પણ ભગવાન હનુમાનજી તરફ નજર નાખતા કે આ એક બુદ્ધિશાળી માણસ એવો છે ને કે જે કામ સોંપશું તે સારામાં સારી રીતે કરશે. તેથી આ વાર્તા બધાને ખબર છે, પણ હનુમાન આટલા ગાંડા ન હતા. બુદ્ધિમત્તા વરિષ્ઠ. માનસશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર તેમજ અર્થશાસ્ત્રનો ટોચનો અભ્યાસ કરેલો હતો. તે પણ આપણે ગઈકાલે જોયું ને કે ટોચનો જ્યારે ઋષ્યમુખ પર્વત ઉપરથી જ્યારે તળેટીમાં આવ્યા ત્યારે રામની સાથે જે સંવાદ થયો ને ત્યારે લક્ષ્મણને રામ કહેશે કે જોઈ લે આ કેટલો બુદ્ધિશાળી માણસ આવ્યો, એને કેટલા શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો છે, ત્યારે આપણી સાથે આવી રીતની વાત કરી શકે. આ બધી વાતો છે. તેને શું આ નવરત્ન હારની કિંમતની ખબર નહીં હોય જ, પણ શા માટે તોડે છે ને એ દરેક એક મોતીમાં મારો રામ છે કે નહીં
એ હું જોઉં છું. સીતા માતાએ જ્યારે દબાણ કર્યું કે કિંમતી હારને તું શા માટે તોડી નાખે, ત્યારે કે આ જે મોતી જે કિંમતી છે, આ જે વૈભવ તમે મને આવી રીતનો ઉપહાર તરીકે જે આપ્યો છે, એ જોઉં છું કે આમાં રામ છે, રામના કામમાં આ સંપત્તિ અથવા હાર આવે એમ છે. ન આવવાનું હોય તો આવા રત્નનું મારે કાંઈ કામ. રામના કામમાં, રામના નામમાં, રામના પ્રચાર માટે જો આટલો નવરત્નના હાર જો ન આવવાનો હોય તો મારે આ કામ નથી. તેથી તમે શું નવરત્નની કિંમત ખબર નહીં તો પણ એક મોતીમાં મારો રામ છે કે નહીં તે જોઉં છું. રાવણનો સગોભાઈ, આપણે ગઈકાલે પણ જોતા હતા કે રાવણનો સગોભાઈ અહીંયા રામજીના ચરણે આવેલો તે ગઈકાલે જોયું હતું. ત્યારે તેને સ્વીકારો કે નહીં એની લાંબી ચર્ચાઓ એ સભામાં થઈ છે. હનુમાનજીને ભગવાને પૂછ્યું કે બોલ હનુમાન, તારો શું અભિપ્રાય છે? બધા તો ના પાડે છે. ત્યારે કે એ માણસને લઈ લ્યો. એ આપણે ગઈકાલે જોતા. તેથી નામદેવ જેવા, એકનાથ જેવા ભગવાનની સાથે ઝઘડ્યા છે. તું પતિત પાવન નામ છોડી દે. આમ ભક્તો પણ ઘણીવાર ભગવાન સામે ઝઘડ્યા. તારું નામ એક તો રાખ્યું છે પતિત પાવન સીતારામ, આ નામ મોટું રાખ્યું છે, પણ તારી પાસે આવે છે એના પાપ કોઈ રીતે ધોયા છે? ધોયા નથી ને નામ રાખીને બેઠો છો એમ કે. આમ ઘણીવાર ઘણા આવા નામદેવ છે, તુકારામ છે, એવા ભક્તો ઘણીવાર ભગવાનને પણ ખખડાવી નાખે. આપણે ન ખખડાવી, કોણ ખખડાવે? કે નામ સારું રાખ્યું પતિત પાવન. પતિત થયેલો, પાપી થયેલો, કસમલ થયેલો, કચરાવાળો તારી પાસે આવે, નામ કેવું? પતિત પાવન. પતિત થયેલાને પાવન કરનાર તું છે. આ એક તારું નામ સારું છે, પણ કર્યા કોઈને એવા ઘણીવાર કોઈને ન કર્યા હોય તો આ ખખડાવનાર આપણા સંતો, એને જ સંત કહેવાય. આટલી ટોચની કક્ષા સાથે ભગવાન સાથે પણ આવી રીતની વાત કરી શકે એમ. તેથી ભગવાન તમને આ પદવી આપી છે કોઈને? એમ તુકારામ કે ભગવાને કે તમને આ પતિત પાવન નામની પદવી કોઈ કે તમારી પાસે આવ્યા પછી તો માણસ પાવન થઈ જવો જોઈએ. ભગવાન તમને આ પદવી કોને આપી છે? તમે જો પતિત પાવન હો એમ જો લાગતું હોય તો તમારી નહીતર તમારી પાસે આવ્યા પછી હું પતિત રહું જ કેમ? તમે જો પતિત પાવન હોય અને હું તમારી પાસે આવું તો હું પતિત પાવન રહું જ કેમ? આવી દલીલો ઘણીવાર ભક્તો ભગવાનની સામે કરતા હોય છે. હનુમાનજી જી હા કરનાર ન હતા. સીતાજીની સાથે જ્યારે સંવાદ થયો ને ત્યારે જી હા કરનારા ન હતા. તેમનો માનસશાસ્ત્રનો ઊંડો જબરો અભ્યાસ હતો. 14 વર્ષ પછી ભરતને સમાચાર આપવા જાય છે. એ પણ આપણે જોયું કે ભાઈ નાજુકમાં નાજુક જો સમાચાર હોય તો એ હનુમાનજીની પસંદગી રામ કરતા હતા. એટલે એનો અર્થ એવો થયો કે હનુમાનજી બુદ્ધિમત્તામાં વરિષ્ઠ હતા. અને એવા બુદ્ધિમત્તામાં વરિષ્ઠ જ્યારે આવો હાર, સુંદર મજાનો રત્નનો હાર તોડે ત્યારે સહજ સીતાને એમ થાય કે આને થયું શું છે? આટલી મોટી આ બધું જેની અંદર ભરેલું છે ને એ માણસ તોડે છે શા માટે? જે ધન પ્રભુના કામમાં આવે તે ધનની તેમને બહુ મોટી કિંમત હતી. હનુમાન તદાત્માન હતા. હનુમાન કેવા હતા? તદાત્માન હતા. પરમાત્મામાં જેનું મન તદ્રુપ થઈ ગયું છે એવા હનુમાનજી હતા. તદ્રુપ ભગવાન રામના જીવનની અંદર ઓતપ્રોત થઈ ગયેલી એક વ્યક્તિ એટલે તે હનુમાન હતા. અને એ તદ્રુપ થઈ ગયેલા હતા. એમ કે વૈભવ મળે, સત્તા મળે, સંપત્તિ મળે કે પહેલો ભગવાન યાદ આવે એમ ગીતાકાર તદાત્માન કહીને આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને સમજાવે. સત્તા મળે, સંપત્તિ મળે, વૈભવ મળે, સારા દીકરા દીકરીઓ મળે, બરોબર ને, સારા સગા સંબંધી મળે ને, ત્યારે પહેલી નજર ભગવાન તરફ માણસની જાવી કે ભગવાન તારી કૃપાથી મને સારા સગા સંબંધી મળ્યા, સારો આવી રીતના દીકરાઓ મળ્યા, સારો ધંધો મળ્યો, સાકરી, આ બધું મળે એટલે પહેલી નજર ક્યાં જાય? ભગવાન તારી કૃપાથી અમને આ મળેલું. એના માટે તદાત મન, એનું જે મન છે ને એ મન ક્યાં જાય? સીધું ભગવાન પાસે જાય. એવો શબ્દ વાપર્યો છે. તેથી વૈભવ મળે, સત્તા મળે, સંપત્તિ મળે કે પહેલો ભગવાન યાદ આવે તેને ગીતાકાર તદાત્માન કહે છે. આપણે પણ આવા બની શકીએ કે નહીં? બની શકીએ. એમાં કાંઈ નવા કાંઈ કપડાં બદલાવા જવાની જરૂર. આપણા ઘરમાં કે આપણા જીવનમાં કોઈ સારી વસ્તુ આવે તો
ભગવાનની કૃપાથી મને આ બધું મળતું રહેલું છે. ઘણા લોકો મહેનત કરે છે, પરસેવો પાડે છે, રાત દિવસ ખૂબ પુરુષાર્થ કરે છે, પણ છતાંય બે શેડા એના ભેગા થતા નથી. અને મારે ત્યાં એટલો મોટો વૈભવ ઠેલો ભગવાન, એટલે પ્રથમ વૈભવ ઠલવે, સત્તા આપે, સંપત્તિ આપે, કીર્તિ આપે, યશ આપે, સારા સંતાનો આપે, તો પણ પહેલી નજર ભગવાન તરફ જાવી. એમ આ શ્લોકમાં બહુ સ્પષ્ટતા કરીને ભગવાન અર્જુનને સમજાવે છે. અહીં કહે છે ને, તદ બુદ્ધય, આવી સારી બુદ્ધિ મળ્યા પછી આ બધું ભગવાનની દેણ છે એવું સમજવાની તૈયારી માણસની હોવી જોઈએ. તેથી ત્યાર પછી આ શ્લોકમાં ભગવાન બીજો એક શબ્દ વાપરે છે, તન્નિષ્ઠા. કેવા? બહુ સરસ. આ બધા શબ્દો, એક એક શબ્દ બહુ સરસ. ત્યાર પછી ભગવાન આ શ્લોકની અંદર તન્નિષ્ઠા એક શબ્દ વાપરે છે. ભગવાનની જે નિષ્ઠા, એટલે કે ભગવાનની જ નિષ્ઠા, બીજા કોઈની નિષ્ઠા નહીં. બરોબર? શેઠની નિષ્ઠા નહીં. વૈભવમાં બેઠા હોય ઘણા બધા આવી રીતના, એના પ્રત્યે નિષ્ઠા નહીં, પણ નિષ્ઠા કોના પ્રત્યે? ભગવાન પ્રત્યેની નિષ્ઠા મારી પાકી હોવી જોઈએ. આજે ઘણા બધા સંન્યાસીઓ શેઠ નિષ્ઠ બની જાય. શેઠ તમે સારું, તમે અમારી કથામાં આવ્યા ને એટલે અમારી કથા તો બહુ સારી પાવન થઈ ગઈ, એવું બોલે. કોણ? કથાકાર. ઘણીવાર બે હાથ જોડીને મોટા મોટા શેઠિયા અબજોપતિ કથામાં આવીને બેસે ને, અને કથા પૂરી થાય એટલે બે હાથ જોડીને જાય વ્યાસપીઠ. હવે વ્યાસપીઠને કેટલી અભડાવી નાખી છે હવે આ લોકોને ખબર. વ્યાસપીઠ ઉપર બેઠેલા માણસે કોઈની સ્તુતિ કરવાની નહીં, કોઈના વખાણ કરવાના નહીં, કોઈની નિંદા કરવાની. આવી રીતની પરેજી આપણે વ્યાસ ભગવાને વર્ષો પહેલાં આપેલી. પણ આ શું કે બહુ સરસ, તમે અમારી કથામાં આવ્યા, અમે પાવન થઈ ગયા, બધા પુણ્યશાળી થઈ ગયા, આવું ઘણીવાર આવી રીતનો કથાકાર શેઠિયાઓની સામે બોલતા. એનો અર્થ એવો થયો, શેઠના થોડાક વખાણ કરું તો મને થોડુંક વધારે મળે, બીજું કાંઈ નહીં. એટલે નિષ્ઠા અહીં કહે છે તન્નિષ્ઠા, એટલે ભગવાને બહુ સરસ આ શબ્દ વાપર્યો છે કે પ્રભુ પ્રત્યેની નિષ્ઠા માણસની પાકી હોવી જોઈએ. એમ કે છે સન્નિષ્ઠા. એક શબ્દ ભગવાને અહીંયા આ વાપર્યો છે કે ભગવાનની જ નિષ્ઠા, બીજા કોઈની નિષ્ઠા નહીં. ભગવાન આ શ્લોકમાં એક બીજો શબ્દ વાપરે છે, તત્પરાયણ. કેવા? ઘણા બધા આ શ્લોકમાં તો ઠાસીને ભગવાને બહુ સરસ વાતો કરી છે. એક શબ્દ આમાં વાપર્યો છે, તત્પરાયણ. કેવો? તત્પરાયણ એટલે પરમાત્મા પરાયણ સાધકો. અયન એટલે ઘર, અને ઘર એટલે શ્રેષ્ઠ. અયન એટલે ઘર, અને ઘર એટલે શ્રેષ્ઠ. ભગવાનનું ઘર નિજધામ શ્રેષ્ઠ છે. યદગત્વા ન નિવર્તન્તે તદ્વા મામ પરમમ ધામ. ભગવાનનું પરમ ધામ કયું છે? કે ભગવાન પાસે જીવ જ્યારે જાય ને ત્યાંથી પાછો આવતો નથી, એવું ભગવાનનું ધામ છે. એટલે ભગવાનનું ધામ કેવું છે? એને નિજધામ પણ કહેવામાં આવે છે. ગીતાકારે એને નિજધામ કીધું છે. તેથી ભગવાનનું ઘર નિજધામ છે, અને નિજધામ ભગવાનનું ઘર શ્રેષ્ઠ છે. યદગત્વા ન નિવર્તન્તે તદ્વામમ પરમમ મમ. આમ ગીતા આ શ્લોકમાં સમજાવે છે આ ભગવાનનું નિજધામ છે. ભગવાન કહે છે જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને એ પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. ત્રણ વાતો સમજાવે છે, એક મન, બુદ્ધિ અને જ્ઞાન. આ શ્રેષ્ઠ ત્રણ તત્વોનું અંદર ભગવાન કરે છે. જ્ઞાન દ્વારા જેને પોતાની બુદ્ધિ સ્વસ્થ, તંદુરસ્ત અને પવિત્ર બનાવવાનો પ્રયત્ન કર્યો છે તે, જેણે પોતાનું મન એકદમ પ્રભુપરાયણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે તે, અને ત્રીજી વાત છે અહીંયા કહે છે યદગત્વા ન વર્તન્તે તદ્ધામ પરમ પદ. એમ કરીને ભગવાને આ ત્રણ વાતો કરી અને મારું પરમધામ કયું છે કે એકવાર આવ્યા પછી એને પરમ ગતિ મળી જાય છે, ત્યાંથી પાછું આ જગતમાં આવવું પડતું નથી, એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. તેથી આ ભગવાનનું નિજધામ છે. ભગવાન કહે છે કે જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને પરમ ગતિને પામી શકાય. પાપ રહિત થઈને પરમ ગતિને પામી શકાય છે. કલ્મશ શબ્દ એક આ શ્લોકમાં વાપરેલો છે. જ્ઞાન નિર્ધૂત કલ્મશા, આવો શબ્દ ભગવાને અહીંયા છેલ્લા શબ્દમાં વાપરેલો છે. એક પંડિત હતા, તો વાર્તાઓ કરીને તો આ શ્લોક સારો સમજાય છે. એક પંડિત હતા અને નાનું એવું ઘરની અંદર
માકડ તો બહુ, માકડ ને મચ્છર તો લગભગ હોય જ. એમ નાનું ઘર હોય ને આજુબાજુમાં વૃક્ષ વનસ્પતિ હોય ને એટલે એવું હોય. હવે એક પંડિત હતા, નાની એવી ઓરડીમાં રહેતા હતા. એમાં માકડ ખૂબ થયા, નિરાંતે સૂઈ શકે નહીં અને રાતના 12 વાગે આમ તેમ પડખા પડે પણ ઊંઘ આવે નહીં. માકડને મરાય નહીં, કારણ કે પંડિત હતા, શાસ્ત્રી હતા, પાપ તો કરાય નહીં. માકડને મારવા એટલે તો પાપ કહેવાય ને. એટલે હવે કે એક તો ઊંઘ આવવાનો જે આખી રાતનો ઉજાગરો થાય, છટકા ભરી જાય, લોહી સૂઈ જાય અને ઉપર જતા ઊંઘ ન આવે. હવે મરાય તો નહીં, કારણ કે પંડિત હતા. આવી તો એને ખબર કે આ માકડને મરાય નહીં, એટલે શું કરવાનું? પણ હવે હુવા દેતા નથી, એટલે કાંઈ ઉપાય તો કરો. આપણે મારવા નથી એમ, પણ આપણે ઉપાય તો કરીએ કે ને, બુદ્ધિ વાપરીને આપણે થોડો વિચાર તો કરીએ કે, કારણ કે હું પંડિત છું. પંડિતે બુદ્ધિ વાપરી. તરભાણિયું તો હોય જ પંડિતમાં, પૂજા કરવાના સાધનો તો બધા હોય. એટલે તરભાણિયું રાતે કાઢીને એમાં અડધું પાણીનું ભર્યું એટલે ઓલા માકડ જે કવડતા હતા ને, આપણે ક્યાં મારી છીએ? માકડને પકડે ને પાણીમાં નાખે એટલે માકડ મરી જાય. આપણે મારતા નથી, આપણે તો ખાલી એને પાણી પાઈ છીએ. આપણે શું કરી છીએ? આપણે તો પાણી પાઈ છીએ, એટલે આપણે કાંઈ પાપી નથી. તેથી તરભાણામાં પાણી લીધું, માકડને પકડીને પાણીમાં નાખે. તેને આ યાદ આવ્યું કે આ મોટા માણસો પાણીમાં શા માટે રહેતા. એને યાદ આવ્યું કે ભગવાન શિવજી હિમાલયની ટોચ ઉપર જઈને રહ્યા, ભગવાન નારાયણ સમુદ્રમાં આવીને વૈસા, બરોબર ને? તો આ બધા સમુદ્રમાં હુકામાં રહેતા છે. એટલે એને ખબર પડી કે પૃથ્વી ઉપર આ મચ્છર કે માકડ એને હેરાન કરે નહીં ને, એટલે આ મોટા મોટા લોકો કોઈ હિમાલયની ટોચ ઉપર બરફમાં જઈને રહે, ત્યાં કાંઈ માકડ મચ્છર આવે. સમુદ્રમાં જઈને નારાયણ રહે એટલે ત્યાં કાંઈ માકડ મચ્છર. આ પંડિતને એવો વિચાર આવ્યો, માકડ પાણીમાં નાખ્યા પછી આપણે પાણીમાં હુકામાં રહે છે, બરફ એટલે પાણી. ભગવાન શિવજી આવી રીતના સફેદ આવી રીતની જે શું કહેવાય હિમાલયની જે શિલા છે ને, એ શિલા ઉપર બેઠા છે, પાણી જ કહેવાય ને. પછી ભગવાન નારાયણ અહીંયા કેવા દરિયામાં સમુદ્રની અંદર બેઠા છે. એટલે આ બધા પાણીમાં જઈને શા માટે બેઠા છે ને, એ અહીંયા એને યાદ આવ્યું છે. તેથી અહીં કહે છે, તેથી તરભાણામાં પાણી લીધું, માકડને મૂકીને પાણીમાં નાખે. તેને યાદ આવ્યું કે મોટા માણસો પાણીમાં કેમ રહે છે, વિષ્ણુ ભગવાન સમુદ્રમાં કેમ રહ્યા, ભગવાન શિવજી આવી રીતની સફેદ જે પાણીથી ભરેલી જે શિલા હતી એના ઉપર શા માટે રહ્યા. તેથી ગતિર ભરતા પ્રભુ સાક્ષી. આવી રીતનું જે માને છે તે તદ બુદ્ધય લોકો છે. આ જ્ઞાન નિર્દૂત કલ્મસા લોકા અપુનરાવૃત્તિ પાછા આવતા. એકવાર આ બધા 3 વાસ્તો જેણે પોતાના જીવનમાં લાવી. કઈ 3 વાત? તદ બુદ્ધયા, જેણે બુદ્ધિ ભગવાનના પગની અંદર સમર્પિત કરી દીધી છે તે, જેણે મન ભગવાનને અર્પણ કરી દીધું છે તે. અને ત્રીજી વાત કહે છે કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જેની સ્થિતિ સ્થિર થઈ ગઈ છે તે. આવા 3 જે ભક્તો છે, આવા 3 જે શું કહેવાય સાધકો છે, એ આ સ્થિતિને લઈને જ્યારે મારી પાસે આવે છે ત્યારે એને પાછું આ જગતમાં આવવું પડતું નથી. કારણ કે આ 3 બોલની અંદર ક્યાંય કાણું પડેલું નથી. અને કાણું પડેલું હોય તો ભીતમાં ઠપકાર્યા પછી પાછો મારા હાથમાં આવે ને. એટલે મેં એને આ જગતની અંદર મોકલો તો અથડાઈને પાછો મારા હાથમાં આવ્યો છે, કાણા વગરનો છે. એટલે આ જીવ મારી પાસે આવી ગયો છે, એટલે હવે આને પાછો મોકલવાની જરૂર નથી. જ્ઞાન કોણ રહે? તો કે કાણાવાળો દડો હોય એ પાછો દિવાલ સાથે અથડાઈને પાછો આવતો નથી. એમ આવી રીતના દ્રષ્ટાંતો આપીને આ શ્લોકને આવી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે 3 મહાપુરુષો, 3 આવી રીતના સિદ્ધ પુરુષો છે ને, એ એકવાર ભગવાનની પાસે પહોંચ્યા પછી ગતિર ભરતા પ્રભુ સાક્ષી આમ કરીને જે આવા ભગવાન પાસે પહોંચેલા જે સાધકો છે, ભક્તો છે, આવા જીવો પાછા આવતા નથી, મારી પાસે આવી ગયા છે એમ કે છે. તેથી ગતિર ભરતા પ્રભુ સાક્ષી આવી રીતનું જે માને છે તે તદ બુદ્ધય લોકો છે. આ જ્ઞાન નિર્દૂત કલ્મસા, જ્ઞાનથી જેણે કલ્મસ એટલે જેણે પાપને નાશ કરી નાખ્યો છે તેવા. કેવા? આ કલ્મસ અને જ્ઞાન નિર્દૂત, આવા 2 શબ્દ આ શ્લોકની અંદર ભગવાન છેલ્લા શબ્દમાં વાપરેલા. જ્ઞાનથી જેણે પાપને ખલાસ કરી નાખ્યું છે તે. આવા લોકો જ્યારે પૃથ્વી ઉપર
પોતાનું શરીર છોડીને મારી પાસે આવે છે ત્યારે મારી પાસેથી એને ક્યાંય જવાની જરૂર રહેતી. આ મારું પરમધામ છે. અને પરમધામ આ કીધું કે પરમ ગતિ પ્રાપ્ત થઈ જાય છે. પરમ ગતિ પ્રાપ્ત એટલે પ્રભુનું ધામ. ત્યાંથી જીવને પાછું આ જગતમાં આવવું પડતું નથી એમ. તેથી અર્જુનનો જે ડર હતો, અર્જુનને જે ડર હતો એ શેનો હતો? કર્મનો. કે કર્મ કરું તો મને પાપ લાગે ને પાપથી મને નરક મળે, તેથી મારે આ કોઈના ડોકા ઉડાડીને મારે પાપ કરવું. આ ડર કોનો હતો? પહેલા અધ્યાયનો જે ડર ભગવાનને અર્જુને બતાવ્યો હતો. ભગવાન કે લડ નહીં, પણ લડું તો મને પાપ લાગે. પાપ લાગે એટલે નરકમાં જાઓ, અને નરકમાં કેટલાય જિંદગીભર કેટલા જન્મારા રીબાવવું પડે ને, આવું પાપ મારે કરવું નથી. તેથી આ ભગવાન આ શ્લોકની અંદર એને જવાબ આપે છે કે તારી જે બુદ્ધિ છે, તારું જે મન છે, અને તારી જે પરમાત્મા પ્રત્યેની જે સ્થિતિ છે, આ ત્રણે એકવાર કામે લગાડ તો તું કોઈ પણ પાપ કામ કરીશ ને તો તને પાપ લાગશે. કલ્મશ એટલે પાપ. ભગવાને અર્જુનના મનમાં જે ડર પાપનો હતો ને, એ પાપનો ડર કાઢવા માટે ભગવાને આ શ્લોકની અંદર અર્જુનને સમજાવ્યું છે. અર્જુનને ડર હતો કે કર્મ કર્યા પછી પાછા આવવાનું, પુણ્ય કમાવાનું, અને એ ડર હતો તે ભગવાને આ શ્લોકમાં કાઢીને તને પાપ લાગશે નહીં, અને તું ક્યાં આવી? તો કે પરમ ગતિને પામી જાય, પછી તારે આ જગતમાં આવવાની જરૂર નથી. પરમ ગતિને કેવી રીતે? તો કે પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ રહ્યું છે તે. પહેલી વાત આ પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ રહ્યું છે તે. બીજી વાત કે છે પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ થઈ ગઈ છે તે. મન અને બુદ્ધિ બંને પરમાત્મામાં જેમના તદ્રુપ એટલે ચીટકી ગયા. તદ્રુપનો એક અર્થ થાય છે જેણે મન અને બુદ્ધિ ભગવાનને ચીટકાડી દીધા છે, બરાબર ને, એવો. અને ત્રીજો સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જેની સ્થિતિ રહી ગઈ છે તે. એવા પરમાત્મા પરાયણ સાધકો જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને એટલે કે પરમ ગતિને પામે. પાપ રહિત થઈને પરમ ગતિને પામે. હવે પરમ ગતિને જો પામવાનું હોય તો આ ત્રણ વાતો અહીંયા ભગવાન આ શ્લોકમાં જીવ માત્રને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણે તે કોઈ આપણી ઉપર હાથ મૂકી દે અને આપણને પરમ ગતિ મળી જાય. તેથી મોટા મોટા બુદ્ધિમાન, મોટા મોટા જ્ઞાની, મોટા મોટા પૈસાવાળા, મોટા મોટી મોટરોને મંગલાવાળા આ ભગવા વસ્તુની પાછળ આટા મારે છે. એનું કારણ શું છે? એને એમ છે કે કોઈ મારા ઉપર હાથ મૂકી દે અને મને પરમ ગતિ મળી જાય, એવું એ લોકો માનતા રહેલા છે. તેથી ભગવાન આવા લોકોને આ શ્લોક દ્વારા સમજાવે છે કે આ ત્રણ વસ્તુ પ્રાપ્ત કર્યા વગર પરમ ગતિ મળતી નથી. કોઈ બાપજી માથે હાથ મૂકી દે, મને હાથ મૂકીને આશીર્વાદ આપી દે કે આજથી તને હું આવી રીતનો સ્વર્ગ આપું છું, કે આવી રીતનું અક્ષરધામ આપું છું, તો એ બધા જે આવી રીતનું સમાજમાં જે લોકો કરતા રહેલા છે એને ભગવાને આ શ્લોક દ્વારા જવાબ આપી દીધો છે કે તમે જે વાત સમાજની અંદર ખોટો ફેલાવો કરો છે કે અમારી ઉપર કોઈ હાથ મૂકી જાય અને અમે એને અક્ષરધામ આપી દઈએ કે જા તને અક્ષરધામ, પછી અમારે કાંઈ કરવાનું નહીં. આવી સમાજમાં ખોટી જે ગેરસમજણો જે ઊભી થઈ છે ને એને દૂર કરવા માટે ભગવાને આ શ્લોક અર્જુનને નિમિત્ત બનાવીને માનવ માત્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેણે મન, બુદ્ધિ અને પોતાની અહીં કહે છે ને પોતાની પરમાત્મા પ્રત્યેની જે પ્રીતિ છે, આ ત્રણ વાતો જેણે શું કહેવાય જેણે પામવાનો પ્રયત્ન કર્યો છે એ લોકો પાપથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. આ ત્રણ વસ્તુ કેળવવાની છે તો જ આમાંથી આવી રીતનું થાય. તેથી અર્જુનને ડર હતો કે કર્મ કર્યા પછી પાછું આવું, પાછું પુણ્ય કમાવાનું, પુણ્ય કમાવીને પાછું જવાનું અને પાછું આવવાનું, આ ચક્કરમાં મારે રહેવું નથી. તેથી કમંડળ હાથમાં લઈ તમારું સ્મરણ કરતાં બાકીની જિંદગી હું પૂરી કરું. આ એનો જે પ્રશ્ન હતો એને ભગવાન અહીંયા આ શ્લોકની અંદર જવાબ આપે છે. પછી સોમવારે આવશું ત્યારે 5મા અધ્યાયના 18મા શ્લોકની અંદર ભગવાન અહીંયા બ્રાહ્મણ, અહીં કીધું ને બ્રાહ્મણ હોય, બ્રાહ્મણ, ગવિ, હસ્તી કોઈ પણ હોય, બરાબર, પંડિતને બધા જ લોકો સરખા લાગે, એમાં કોઈ પ્રકારનો ભેદભાવ એને દેખાતો. પંડિત કોને કહેવાય?
તો કે બોટમથી માંડીને ટોપ સુધી જે સમાજનો વર્ગ છે ને એની અંદર એને કોઈ પ્રકારનો ભેદભાવ દેખાતો નથી. આવા પંડિતોની વાત ભગવાને 18મા શ્લોકમાં કરી છે. કેટલા? 18મા શ્લોકમાં ભગવાને આ વાત કરી છે. પણ આપણે સોમવારે આવશું ત્યારે આ શ્લોકનો વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરશું. શનિ રવિ 2 દિવસ આપણી રજા.